લગભગ રાજકોટનું મને યાદ નથી યંગસ્ટર્સમાં તમને ન ઓળખે એવું ઓછું બને. તમે કેમ કાર પ્રેન્ક જ ચૂઝ કર્યું? સૌથી અઘરું એ છે એટલે ઘણી વખત તમારી આઈડેન્ટિટી છે ને તમારા કામથી થઈ જાય. એક સેકન્ડમાં 2000 3000 એક સેકન્ડમાં. કોઈ પ્રેન્કમાં એવું બનેલું કે નાના મોટી હાથાપાઈ થઈ ગઈ હોય? એમાં એક પ્રેન્કમાં કંઈક મને ચંપલ પડી ગયું હતું ગાલ ઉપર. હા, એ લાગી હોય. અને એમાં તમે જોજો ઓલવેઝ પ્રેન્ક પૂરો થશે મારી સ્માઇલ. ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ કાર પ્રેન્ક સ્ક્રિપ્ટેડ હોય. એની પાછળ બહુ મોટી હિસ્ટ્રી છે. કન્ટેન્ટ ક્રિએશનનો માઇનસ પોઈન્ટ શું છે? તમે જોજો કોઈની હળી થતી હોય ને તો 4 જણા જોવાવાળાને મજા આવતી હોય. આજની ડેટમાં કદાચ કોઈને આરજે બનવું છે ને તો મારી એક જ વસ્તુ કહેવાની છે કે લેંગ્વેજ છે ને કોઈ બેરિયર નથી. કોઈ એક વાત અર્જુનભાઈ વિશે તમે અમારા પ્લીઝ વેલકમ અર્જુન ગુજ્જર અને આરજે વિનોદ ઓન અવર સ્ટુડિયો. યસ, થેન્ક યુ. અને આજે તમે કાર પ્રેન્ક બંધ રાખી એટલે કે કોકને ડિસ્ટર્બ કરવાનું બંધ રાખીને આજે સ્ટુડિયો આવ્યા એના માટે. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ થઈ, તમે અર્જુન કીધું ને એટલે લોકો વિચારશે કે આ તો જોંગો છે, આ ક્યાં અર્જુન છે? અર્જુનભાઈ કહી તો કદાચ બહુ ઓછા લોકોને રાજકોટમાં ધ્યાનમાં આવે, પણ જોંગો કયો તો લગભગ રાજકોટનું મને યાદ નથી યંગસ્ટર્સમાં તમને ન ઓળખે એવું ઓછું બને. એમાં કેવું થશે હવે કાર પ્રેન્ક છે ને એટલું વાઇડર ઓડિયન્સ છે ને. અમે લોકો એક ફિલ્મના ડબિંગ માટે મુંબઈ ગયા હતા તો અમને લોકલ ટ્રેનમાં લોકો મળી ગયા કેમ કે ઓલો જોંગો ને ઓલો વિનોદ, ઓલો વિનિયો, એ વિનોદ નહીં, ઓલો વિનિયો ને ઓલો જોંગો. એટલે એના પરથી એક થાય કે લોકો છે ને આમ કેટલું આમ એના દિમાગમાં ઉતરી જાય છે એ વસ્તુ. એટલે ઘણી વખત તમારી આઈડેન્ટિટી છે ને તમારા કામથી થઈ જાય. એગ્રી, પરફેક્ટ છે. તો કેમ કાર પ્રેન્ક જ? મને સૌથી પહેલો સવાલ એ છે કે પ્રેન્ક ઘણી બધી જાતના હોય, લોકો કરતા હોય અલગ અલગ રીતે ટૂંકમાં. તો તમે કેમ કાર પ્રેન્ક જ ચૂઝ કર્યું? કાર પ્રેન્કમાં તો સૌપ્રથમ વિનોદભાઈને કોઈ નહીં જાણતું હોય. વિનોદભાઈનો હું છે ને ફેન હતો એક ટાઈમે. જ્યારે હું કહીને કે યુટ્યુબ જર્ની કાંઈ કરતો જ નહોતો, ટૂંકમાં શોખ હતો કે આ ફિલ્ડમાં આગળ વધવું હોય. ત્યારે હું ફર્નિચર કામ કરતો, અડધાને ખબર છે ને મોસ્ટ ઓફને નહીં ખબર હોય. ત્યારે કારખાનામાં વિનોદભાઈ છે ને રેડિયોમાં એનો શો આવતો, તો કામ કરતાં કરતાં મામું બનાવ્યો શો આવતો. ત્યારે બધાને એને આખા કારખાનામાં ને બધાને કામ કરતા હોય ને બધાને કહી દો ભાઈ બંધ થાવ, 2 મિનિટ મને આ સાંભળવા દો. એટલે ત્યારથી હું વિનોદભાઈને આમ નોટિસ કરતો, યાર મને આ મજા આવે આ સાંભળવાની. પછી એમાંથી ઇન્સ્ટાગ્રામ આવ્યું, એમાંથી અમારી મિત્રતા થઈ ને હરવે હરવે અમે વાતું ચાલુ કરી. ત્યારે કહીને કે ટિકટોક પહેલાં મ્યુઝિકલી હતું, જે ટિકટોક વાપરતા હશે ને એને ખબર હશે. એટલે ત્યાં એમાં હું રીલ બનાવતો, એટલે હું પછી અમે હામ એકબીજાના વખાણ કરી નાખતા. હું એમ કહી દઉં નહીં ભાઈ આ તમારું પ્રેન્ક ઓડિયો પ્રેન્ક બહુ મસ્ત હતું. પછી મેં રીલ અપલોડ કરેલી હોય તો એમાં વિનોદભાઈ મારા વખાણ પર, અરે તમારી એક્ટિંગ કે જોરદાર. એટલે એવી રીતે હું એનો ફેન હતો. અને પ્રેન્ક તો કહીને કે સ્ટાર્ટિંગ મોડ એવી રીતે બન્યું. ભાઈબંધ દોસ્તાર હારે તો હું ઘણા કરતો. એટલે એની જેમ એ મારું આમ કહીને કે સબ્જેક્ટ હતો, વિષય હતો ને એમાં મને રસ હતો ને બસ એ રીતે કહીને કે અમારી બેની જર્ની ચાલુ થઈ હરવે હરવે. કારણ કે ક્રિએટિવ છે. મને હું સમજું ત્યાં સુધી જો મારી ભૂલ ન થાય તો કાર પ્રેન્ક કરવા લગભગ તમે લોકો ફર્સ્ટ છો જેને આ રીતે ડિઝાઇન કરેલું ગુજરાતમાં લાવવાવાળા અમે પહેલાં. એટલે એમાં એકચ્યુઅલી કેવું હતું કે રેડિયોથી મને સાંભળે, પછી 1 વાર 2 વાર મુલાકાત થઈ, પછી ને આમ પેલું કે એક વાઇબ હોય એકબીજાની, એટલે આમ વાઇબ મળી. પછી અર્જુનભાઈને અમે બે છે ને પેલું કારમાંથી ઓડિયો પ્રેન્ક કરતા, કે જે સ્ટુડિયોમાંથી કરતા નહીં તો કોઈને ફોન લગાડીને એનો પ્રેન્ક કારમાં બેસીને કરતા. અને પછી એનામાંથી આવી રીતે રોડ ઉપર કાર લઈને કોઈને કારમાં બેસાડીને એવું પ્રેન્ક છે અમે લોકોએ સ્ટાર્ટ કર્યો. અને એને આમ સફળતા મળી ગઈ. હજી હવે કેવું થાય કે તમે એકલા કામ કરતા હો ને એટલે તમારા એકના વિચાર હોય, 2 કામ કરતા ને ત્યારે તમારા 2 વિચારો લઈને ચાલવું પડે. એટલે કેવું થાય કે અમારા 2ના વિચારો ક્યારેક એવી કોઈ બાબત હું કહું અર્જુન આમ નથી કરવું તો એને માઠું ન લાગે. એ મને કે ના વિનોદ આમ નહીં થાય તો નહીં થાય, તો બરોબર છે, કદાચ એ કહેતો હશે સાચું હશે. અને આજની ડેટમાં એ લોકો ફોન કરે ને ત્યારે મને કે અર્જુનને આપો તો બધાને એમ છે કે અમે બે ભેગા જોઈએ 24 કલાક. પણ ન હોય. હા, ન હોય. કારણ કે એના ઘરે હોય, હું મારા ઘરે હોઉં, બેયને ઘર છે, બેયને પરિવાર છે, મારે છે પરિવાર, આને ગોતવાનો છે. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ ને કે ચલો સ્ટાર્ટિંગ ફ્લુપમાં થાય અથવા સમજી લો એક્સપેરિમેન્ટથી થાય, જનરલ કેસમાં આવું જ થતું હોય.
કે કોઈ પણ વસ્તુ ચાલુ કરી, સપોઝ કુકિંગ છે, રસોઈ બનાવવું, કોઈનો શોખ હોય તો ચાલુ કર્યું હોય, 4 ભાઈબંધ વખાણ કરે કે ના યાર બહુ સારી રસોઈ બનાવસ, તો વળી એને વિચારો કે આપણે થોડુંક કેટરસ બાજુ કે કુકિંગ બાજુ વિચારીએ. એમ કોઈ પણ વસ્તુ છાઈ એક્સપેરિમેન્ટથી સ્ટાર્ટ. એમ તમે જેમ વાત કરી કે શરૂઆત અમારે એક પ્રયોગથી થઈ, પછી સફળતા મળી, લોકોએ એને પ્રોત્સાહન આપ્યું, કોમેન્ટ આપી, ચલો એ ઓકે વસ્તુ છે. એને પછી કન્ટિન્યુ રન કરવું, આ બે વસ્તુ આખી ડિફરન્ટ થઈ જાય. સૌથી અઘરું એ છે કે તમે વિચારો કે મારે આ વસ્તુ બનાવવી છે, એ વિચાર છે, પણ એને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો ને ત્યારે એમાં 36 જાતની વસ્તુ પડે. એ જ્યારે તમે રસોડામાં ઊભા રહો ને ત્યારે ખબર પડે કે શાક કેમ બને, બિરયાની કેમ બને. એટલે એ વસ્તુ, અને આમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અમે આમ બને મિત્રો, મિત્ર તમારી બહુ થઈ ગઈ. હું એને ફોન કરું, અર્જુન ક્યાં છો, તો આવો આપણે કંઈક કહી દઈએ નવું. પછી ને આને ઘણી વખત મનમાં વિચાર આવે કે વિનોદભાઈનું નામ ઓડિયો પ્રેન્કના કારણે છે, પણ હું કદાચ તમને મળું ને મારે કેવું પડે, પેલા ઓડિયો સાંભળો છે ને, હું આરજે વિનોદ. એટલે મને ઘણી વખત કે મને કે વિનોદભાઈ ચાલો ને એવું કરીએ, તમારું ફેસ લોકો જોવે. મેં કીધું વાત તો સાચી છે. પછી બ્રેઇનસ્ટોર્મ કરતાં આ કોન્સેપ્ટ મગજમાં આવ્યો, અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કર્યું અને ચાલી પણ ગયું. અને પહેલા જ એપિસોડમાં અમને ફૂલ સક્સેસ. અમે લોકો છે ને વિડીયો અપલોડ કર્યું ને યુટ્યુબમાં, એટલે આમ ધડાધડ ફોલોવર્સ વધે, ધડાધડ વ્યૂઝ. એટલે હું આને 15 મિનિટ ફોન કરું, અર્જુન આમ થાય છે, એક સેકન્ડમાં 2000 3000 એક સેકન્ડમાં. મારે લગભગ સમજી લો ને 60-65 હજાર ફોલોવર્સ સબસ્ક્રાઈબર્સ હતા, પણ આ અપલોડ થયું ને એટલે આમ ફટાફટ. એટલે ખબર પડી કે લોકોને આવું કન્ટેન્ટ, યુનિક કન્ટેન્ટ ગમે છે. અને પછી ધીમે ધીમે, અને એક વસ્તુ છે પંક્ચ્યુઅલિટી હોય ને, છે કે આજે તમે જ્યારે તમારું પોડકાસ્ટ છે કે તમને ખબર છે કે મારે આ ટાઈમે આ ડેટે મહિનામાં મૂકી જ દેવાનું, એવી રીતે અમે લોકો નક્કી કર્યું કે શનિવારે કદાચ આ બીમાર હોય કે હું બીમાર હોઉં, આપણો એપિસોડ શનિવારે જતો રહે. સ્ટાર્ટિંગના વિડીયો જોવો ને તો સ્ટાર્ટિંગના વિડીયોમાં પથરી હતી મને. હા, તો અમુક વિડીયો એવા છે સ્ટાર્ટિંગના કે આમ મને ડાયરેક્ટ બાટલા ચડ્યા, ઇન્જેક્શન લાગ્યા હોય, હા, ને ડાયરેક્ટ ગાડીમાં બેસીને ડાયરેક્ટ અમે પ્રેન્ક કરવા નીકળી ગયા. ને ઘણીવાર વિનોદભાઈને એવું છે કે તાવ આવેલો હોય, દવા લીધી, બાટલા ચડ્યા ને ડાયરેક્ટ અમે કાર પ્રેન્કમાં નીકળી ગયા. પછી હું કે આવતા વીકમાં ની બધું પછી ભેગું ન થાય. વિનોદભાઈને એન્કરિંગ હોય, કામ હોય, મારે હોય, નોકરી હોય મારે. બરોબર છે. ટૂંકમાં જે વસ્તુ હાસ્ય તરીકે જોઈ છે પણ એની પાછળ ઘણું બધું સંઘર્ષ છે, મોટો સંઘર્ષ છે. અને ઘણી વખત તમને આમ તો આ પોડકાસ્ટમાં લોકોને હાસ્યાસ્પદ લાગશે, અમને છે ને અચાનક મોઢિયા ગુમડા ચાલુ થઈ ગયા થવાના. અને એવી જગ્યા થાય કે નામ ન લઈ શકાય. એવા મોઢિયા ગુમડા લઈને અમે પ્રેન્ક કરીએ, કારણ કે એમાં કદાચ થોડા હલીએ ને તોય પણ આમ, અને એનો દુખાવો જે અસહ્ય હોય, નેચરલ એક્સપ્રેશન કેમેરા સામે આવે. ને પાછું થાય કેવું, વિનોદભાઈ કોલ કરીને કે મને આજે અહીંયા ગાલ ઉપર થયું. એટલે પછી હું 2 દી જાય ને એટલે હું ફોન કરું, મને અહીંયા છે ને ડોક પાસે થયું. મને 11 ગુમડા થયા. એટલે ખબર નહીં હવે આ હાય લાગી પરીક્ષા કયો ગયા. પણ એ કહેવાનું એ છે કે કામ છે ને તમને ત્યારે જ સફળતા આપે કે જ્યારે તમારી પંક્ચ્યુઅલિટી હોય. બરોબર. અત્યાર સુધીમાં તમારી દ્રષ્ટિએ કેટલા એપિસોડ કે કેટલા પ્રેન્ક, કાર પ્રેન્ક તમે કરેલા છે? નંબર ઓફ ફિગર વાઇઝ ટેન્ટેટિવ આપણે કોઈ 280 પ્લસ. ઓહ, 280 પર વીક અપલોડ કરો તો એ બહુ વધારે કહેવાય. ટૂંકમાં એ 280માંનો કોઈ એવો પ્રેન્ક સ્ટાર્ટિંગમાં, કારણ કે હવે કેવું થાય કોઈ વસ્તુ કામ કરતા જાય સપોઝ તો બે રૂટીન આવતા જાય. એક ટાઈમે મેં આજથી 1 વર્ષ પહેલાં પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યા હતા, 32મો એપિસોડ અત્યારે આપણે શૂટ કરી છીએ, તો હવે એને વર્ષ થઈ ગયું. તો શું થાય કે થોડુંક પછી ફ્રિકવન્સી આવતી જાય, થોડુંક તમને ઇમ્પ્રુવમેન્ટ, પબ્લિક કોમેન્ટ કરીને હવે કહ્યું છે કે આટલું ચેન્જ કરો, અને આપણે ચેન્જ કરવા રેડી છીએ. એમ તમારા સ્ટાર્ટિંગના રસાના કોઈ એવા મજેદાર કિસ્સા કે જે અત્યારે યાદ કરો તો તમને એવું થાય કે યાર આપણે સ્ટાર્ટિંગમાં આવું કરતા 2021માં આવી ભૂલ થતી? પહેલો જ પ્રેન્ક લઈ લ્યો ને, હું કેવો બીતો હતો બોલવામાં. હા, તો પહેલા 1-2 પ્રેન્કમાં જ સ્ટાર્ટિંગમાં જ બીક જ, ડાયરેક્ટ પબ્લિક આરે થોડીક અમને બેને બીક લાગતી હતી. એમાં એક પ્રેન્કમાં કંઈક મને ચંપલ પડી ગયું હતું ગાલ ઉપર, પહેલી વાર મને ચંપલ પડ્યું. આખો નિશાન. અને બીજું ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, અમે લોકો પ્રેન્ક કરવાનું ચાલુ કર્યું ને તો અમને ખબર નહોતી, કારણ કે જે કેમેરો અમે રાખ્યો હતો ને એ કેમેરામાં છે ને પેલું છે ને મિરર આવે એમ, એટલે જે સીધું હોય ને ઊંધું દેખાય. તો અમારી ગાડીનું સ્ટેરિંગ છે ને એ ડાબી સાઈડ, જમણી સાઈડની જગ્યાએ આપણે ઇન્ડિયામાં ઓકે તો ઊંધી સાઈડ દેખાય. એટલે બધા લોકો અમેરિકામાં પ્રેન્ક કરવા ગયા હતા, તમે ક્યાં ગયા હતા તમે? એટલે આવું એ થાય. પછી ખબર પડી કે હા, પછી એને બધું શીખીને અમે લોકો પછી ચેન્જ કર્યું એવી રીતે કે આ કોમ્પ્યુટરમાં ચેન્જ થઈ શકે. એટલે આવી રીતે ઘણી બધી વસ્તુ કેવું કે તમારું કામ તમને પરફેક્ટ. ને અમારી પાસે એવું કાંઈ હાઈ પ્રોફાઇલ કેમેરા પહેલાં નહોતા, કાંઈ એવું સેટઅપ નહોતું, સિમ્પલ કેમેરાથી અમે ચાલુ કર્યું હતું. ઓડિયો પછી કઈ રીતે કેમેરાનો જે હોય એ જ યુઝ કરી લ્યો? અમે લોકો છે ને આમ
થોડું ઘણું રિસર્ચ કર્યું હતું પણ એટલો કોઈ નોલેજ નહોતો કે આનું રિઝલ્ટ કેવું આવશે પણ ગોડ ગ્રેસ અમે જે હાથ નાખ્યું છે ને જ્યાં ત્યાં વસ્તુ સારી જ મળી છે એટલે સૌથી નાનો જે કેમેરો હતો એ અમે લોકો સર્ચ કરીને મંગાવ્યો અને એનું માઇક પણ સારું એટલે અમને જેટલું આઉટપુટ આપવું હતું ને એટલું એનું આઉટપુટ મળી જતું હતું. બરોબર છે. પછી કેટલી વાર કેવું થાય કે લિમિટેશન ઇન્ટરનલ સેટ કરવી પડે 5, 10, 20, 50, 100 એપિસોડ થાય પછી તમને બહુ બધી વસ્તુ ખ્યાલ આવી ગઈ કે આનું આમ થશે, હવે આનો ટોન બદલે છે તો આનું આમ છે, સામેવાળો કારણ કે અનનોન જ છે, એને કોઈ વસ્તુ ખબર નથી કે એના ઉપર પ્રેન્ક થાય છે. સૌથી ડિફિકલ્ટ સિચ્યુએશન ક્યારે થાય એ રિયાલિટીમાં આવી જાય પછી એ વાત વધતા ગુસ્સો આવે પછી આગળ વધતા વાત મારપીટ લગી પહોંચે. કોઈ પ્રેન્કમાં એવું બનેલું કે નાના મોટી હાથાપાઈ થઈ ગઈ હોય અને સૌથી વધારે માર પડે ક્યાં પ્રેન્કમાં નથી બહેન લગભગ. પણ એક વસ્તુ એ છે કે જ્યારે અમે એને ઓળખાણ આપીએ પછી એને જ્યારે કહીએ ને ત્યારે એ વ્યક્તિને પણ અંદરથી એમ તમે જો આ વસ્તુ કેવી છે કે આનંદ માટે છે, નિજાનંદ છે જાતનું. તમે કહેતા હો તો અમે મૂકીએ, બની ગયા પછી એની પરમિશન લઈએ. એ લોકો કહે ના ન મૂકો તમે ન મૂકો. એવા ઘણા બધા પ્રેન્ક્સ છે અમારી પાસે જે લોકો ના પાડી દીધી શૂટ કરેલા છે પણ અપલોડ નથી કર્યા. આજે આજે અમારો બંનેનો ઇન્ટરવ્યૂ તમે લો છો કે વાત આપણે જે કરીએ છીએ હવે ઇન્ટરવ્યૂ પૂરું થાય પછી હું કહું કે તમને આ પાર્ટ તમે ન મૂકતા એટલે તમારી રિસ્પોન્સિબિલિટી છે હવે કે પાર્ટને કાઢી નાખો કે આપણે એટલો પાર્ટ નહીં મૂકી. એટલે આવી રીતે ઘણા બધા લોકો કારણ કે આવતીકાલે કોઈ એમ ન કહેવું જોઈએ કે ભાઈ આ અમને ખબર નહોતી. બરોબર છે કે એની પરમિશન બની ગયા પછી કે હવે અમે મૂકીએ છીએ તમે હા પાડો તો અને એક આનંદ માટે જ છે અને અમે બતાવીએ છીએ. ઘણા પ્રેન્કમાં એવું છે છેલ્લે અમે કહીએ ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ ઉપર મૂકીએ એ લોકો હા પાડે ને તો જ. ઘણા પાર્ટમાં હોય ઘણા પાર્ટમાં ન હોય એટલે લોકોને ખબર પડી જાય કે આ લોકો પરમિશન લે છે. હવે સૌથી ડિફિકલ્ટ મોમેન્ટ અત્યારે કેવું છે સપોઝ આપણે શૂટિંગ કરી છીએ અહીંયા મારીને તમારી ટીમ બેઠી છે કાંઈ પણ એવું ટેકનિકલ કે કોઈ એવું લાગે તો ઈશારો કરે ટીમ કીએ ઇન્ટરનલ અમારા કોડવર્ડ હોય ડ્યુરિંગ ધી પ્રેન્ક તમારે કાંઈ એવા હોય ને કઈ મોમેન્ટ લગી ખેંચવાનું છે હવે એ વસ્તુ આવે ને પેલું ઉપર જે મિરર આવે ને પેલો શું કે એને હા ઉપરનું જે હોય જેને બેક દેખાય આપણે હા એમાં બેની આંખોથી વાત કોઈને ખબર ન પડે પેસેન્જરને જોઈ લે તો એ કોડવર્ડ શું સેટ કરેલો છે કે ભાઈ હવે આ થાય ને એક લિમિટ આવી ગઈ છે અહીંયા ઊભું રહી જવાનું. ઓમ કોડવર્ડ તો કાંઈ ન હોય પણ એવી ને આ કહીને કે સિચ્યુએશન ક્રિએટ થઈ હોય તો પછી એમાં શું કરવાનું હોય ને એ ખાલી સામું જોવે ને વિનોદભાઈ એટલે મને ખબર પડી જાય કે ઓવર થતું હોય ને એટલે હું અર્જુનની સામે 2-3 સેકન્ડ વધારે જોઉં ને એટલે સમજી જાય કે હવે મારે કુલ થવાનું છે પાછું. એટલે અમારી છે ને આમ આંખોથી વાતો ચાલતી હોય કારણ કે ત્યારે એવો અવકાશ જ નથી કોઈ વાત કરવાનો. પછી પ્રેન્ક ક્યારે ઓપન કરવાનું ટૂંકમાં સાવ ડેડ લિમિટ એમ એન્ડમાં આવી જાય ત્યારે પણ તમને બેને ટૂંકમાં કોડવર્ડથી ડિસાઇડ આવે કે હવે એને કહી દો જે છે એ રિયાલિટી એ ડિસાઇડ કેવી રીતે કરો કે મને બહુ મારવા માંડે અને એમાં તમે જોજો ઓલવેઝ પ્રેન્ક પૂરો થશે મારી સ્માઇલથી કારણ કે આને બિચારાને તો મારે જ ખાવાનો છે. હું જ એને જવાબ એવો આપ્યો કે મને માર પડવા માંડે એટલે જાહેરાત કરી દેજો. ઘણીવાર એવું બન્યું છે કે મને એમ થાય કે હજી કન્ટેન્ટ નીકળે છે કાઢી લો પછી આ કહેવા મળે આ પૂરું આ પ્રેન્ક છે તમારી મસ્તી કરીએ છીએ એવું થાય ઘણી વખત. ના સાચું થાય. બીજી વસ્તુ કે તમારા કેરેક્ટર મેં બહુ બધું રિસર્ચ કર્યું છે મને પોતાને એટલા દાંત આવી એમાં જે ચોટીલા વાળો તમારો પેલો એક અઠીલા બાબા વાળો વિડીયો હતો ભાઈ કારમાં ઓલા ભાઈ લિટરલી એવું કે હું કૂદી જઈશ વિનોદભાઈ ઊભી રાખો બાકી હું ચાલુ દરવાજો વહી જઈશ તો એમાં તમે જે આખું રોલ પ્લે કર્યો છે બાબાનો પાછળથી ઓલા ધુવાણો ધૂપ ને હાથમાં કમાન્ડર ટાઈપ કંઈક તમે હાથમાં રાખ્યું હતું નારિયેલ નારિયેલ ટાઈપ ને એમાં વળી ઉપર નારિયેલ ઉપર બાંધેલું ને એના ઉપર તમે ફેરવો ને ઓલાને સાચું એવું જ લઈ ગયું અને એમાં વચ્ચે અચાનક જોરથી રાડ પાડો અને ભાઈ પછી ઓલાની અનકમ્ફર્ટેબલ એને ફીલ થાય બાજુવાળાને. તો આ કેરેક્ટર ડિસાઇડ કઈ રીતે કરો કે આજે આપણે આ ખરખરો કરવો છે કે આજે આપણે બાબા બનવાનું છે કે આજે એ કેરેક્ટર ડિસિઝન અથવા એ કઈ રીતે તમારી પ્રોસિજર હોય? એ કેરેક્ટરમાં તો એવું ન હોય વિનોદભાઈને અમે વાત કરતા હોય કે આની ઉપર કરશે સ્ક્રિપ્ટિંગ કાંઈ ન હોય એક્ઝેક્ટ એના માટે જ પૂછ્યું મેં ખાલી એટલું હોય હા અમને ખબર ન હોય સામે કોણ શું જવાબ દેવાનો ખાલી એટલું હોય કે ભાઈ આ રીતે આપણે કરવું છે તમે આમાં તાંત્રિક છો ને આવી રીતે એને હેરાન કરજો બસ એટલું તો ડિસાઇડ તમારે કરવું બસ એટલું જોઈએ અમારી પાસે. પ્રોપર્ટી એ રીતે ભેગી થાય તાંત્રિક હોય તો એની જે પ્રોપર્ટી લેવી પડે મોરપીંછના પંખ ને આ તેને બધું અગાઉ તૈયારી કરી લેવી પડે ને. હા બસ ને બાકી તો આ બધું કે કેરેક્ટર ને એ બધું એવું છે કે માનો કે નાના છોકરાનું કંઈ ઘણા એવા મેં કર્યા છે રોલ તો એમાં એવું હોય કે ઘણીવાર હું બધી ક્યાંય બી જતો હોય ને તો હું જોતો હોય નાનું છોકરું કેવી રીતે બોલે એના હાવભાવ કેવા છે પછી કોઈ બી આવા આપણે પિક્ચરમાં જોતા હોય કે એમાં ઓલા તાંત્રિક બન્યા હોય એ કેવી રીતે કરતા હોય તો બસ આ એક્ટિંગનું તો હું કહું ને કે એક વસ્તુ કહી ને કે કોપી પેસ્ટ જ છે અહીંથી કોપી માર્યું ને હું અહીંયા પેસ્ટ કરી નાખ્યું. કોપી કરી શકે બધા વ્યક્તિ ન કરી શકે ઓબ્ઝર્વેશન એ જોઈને એની અંદર. શાહરૂખ ખાન છે
તો શાહરૂખ ખાનમાં તમને દિલીપ કુમારની છાંટ જોવા મળે, બરોબર છે, કારણ કે એ દિલીપ કુમારના ફેન છે. એટલે આમાં કેવું છે કે આને કોઈ એક્ટર ગમતો હોય ને તો આપણા એક આઈડલ હોય, આપણે એના જેવા બનવાની ટ્રાય. બરોબર છે. એટલે ઘણી વખત એવું થાય કે આની તમે જો કપિલ શર્માનો કોઈ તમે શો જોતા હોય, એમાં કોઈ સારો પંચ લાગે તો તમે ક્યારે 4 જણા બેઠા હોય પંચ મારો તમે. એટલે આ કેવું છે કે ઓબ્ઝર્વેશનમાંથી આવે. અને કોમિક છે ને એ એક એવી વસ્તુ છે, હવે છે એ 100% તમારા ઓબ્ઝર્વેશન ઉપર ડિપેન્ડ કરે છે. તમે ઇનફેક્ટ કોલેજના ડેઝમાં તમે એન્કરિંગ કરેલું છે એટલે તમને ખબર હશે કે એન્કરિંગ છે ને એ સ્ક્રિપ્ટથી કોઈ દિવસ ન થાય. પબ્લિક ઇન્ટરેક્શન, પબ્લિકનું માઇન્ડ રીડ કરી અને શું જોઈએ છે એ. બાકી તમે લખીને ગયા તમે તમારે બોલે રાખો. પબ્લિક ખાલી રેફરન્સ આપણે લઈ શકીએ કે આટલા મુદ્દા લેવાના છે, કયો મુદ્દો કોના પછી લેવો, શું લેવો, એ ઓર્ગેનિક જ જવું પડે, સ્ક્રિપ્ટેડ કરી જ ના શકી. ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ કાર પ્રેન્ક સ્ક્રિપ્ટેડ હોય તો એ ટોટલી રોંગ વસ્તુ છે. એમાં કેવું છે, અમે લોકો એક સબ્જેક્ટ નક્કી કર્યું હોય, હવે તમારી પાસે આ પ્રશ્નો રેડી છે, બરોબર છે, કારણ કે આપણે 3 બેઠા છીએ. તમે અમને પહેલાં બોલાવ્યા, મને તમને શું કેના ઉપર ટોક કરવાની છે તમે અમને કીધું. પહેલો વ્યક્તિ અજાણ્યો આવે છે. હવે એ વ્યક્તિ ખેડૂતે હોઈ શકે, બિઝનેસમેન હોઈ શકે, દુકાનદાર હોઈ શકે. તો આપણે તમે ત્યાં પહોંચો ભાઈ નક્કી થાય કે કોને બેસાડવો છે, કોણ આવશે, કઈ રીતે આવશે, અમને નથી ખબર. અને એ શું બોલે, હા એટલે બરોબર. હવે હું 10 પાનાની સ્ક્રિપ્ટ લઈને ગયો તો પ્રેન્ક થાય કોઈ દિવસ નો થાય. ઉપર જોઈ લઉં કયો ડાયલોગ છે મારો. એટલું ઇન્ટરનલ તમારા ડિસ્કશન કે આજે આપણે આ વેમાં લઈ જશે ડિસ્કશનને, અથવા આ વેમાં આપણે પ્રેન્કને લઈ જશે. એમાં તમે ઘણી વખત જુઓ ને તો અમારા નામ, ઘણી વખત કોઈ નામ પૂછે ને ત્યારે તમે જોજો હું 2 સેકન્ડ વિચારતો હોઈશ. હા, મને પણ ન ખબર હોય કે મેં કેવું નામ કહી દીધું છે. હા, હમણાં મેં એક પ્રેન્ક કર્યું, એમાં નામ હતું આનું જયંતિ જંત્રી અને હું દેવો દસ્તાવેજ. હવે નામ હોય કોઈ દિવસ, પણ પબ્લિકને બહુ મજા આવે. હવે અમે લોકો એક છે ને નવરાત્રી વખતે પેલા ચણિયા ચોળીવાળા પ્રેન્ક કર્યા. વિચારતા આમાં નામ શું રાખશું, પેસેન્જર આવશે. આણે કીધું મેક્સી જેક્સી, એટલે કે હું મેક્સી બન્યો, તમે જેક્સી બની, હું જેક્સી બન્યો કે મેક્સી. અને એમાં મોરબી રોડવાળું છે કે મેક્સી જેક્સીની ગાડી ચાલે પંપ પંપ, આ ઓન ધ સ્પોટ હોય. પછી ત્યારે ઓલું ગીત ચાલતું કે આની ઘડિયાળ પહેરવાવાળી આની બંગડી પહેરવાળી આની ઘડિયાળ નહીં પહેરે એવું ગીત. તેમાં ચીગુની બંગડી પહેરવાવાળી બીજાની ઘડિયાળ નહીં પહેરે. એટલે શું છે કે આવા બધા સટાયર છે ને, આવા બધા જે પંચીસ છે ને, લાઈવ જ એકદમ મગજમાં સ્ક્રિપ્ટ બની લાઈવ જ તમે બોલી દીધી, એકદમ લાઈવ. બરોબર છે. મલ્ટિપલ ટાઈમ નાના ભાઈ રોલમાં એ છે. તમારી વસ્તુ કેવી છે કે અમારા બેની છે ને કેમિસ્ટ્રી, કોઈ પંચ મેં માર્યું હું અટકું ત્યાંથી આનો પંચ ચાલુ થઈ ગયો હોય, આ અટકી ગયો ને મારો પંચ. એટલે છે ને આ કોન્સેપ્ટનું સક્સેસનું કોઈ એક મંત્ર હોય ને, તમારા બે વચ્ચેની કેમિસ્ટ્રી અને બે વચ્ચે પેલું હોય ને કે ઢોરને રાજી રાખવા હોય તો ચારો જોઈએ અને દોસ્તીને ટકાવી રાખવી હોય તો ભાઈચારો જોઈએ, એના જેવું છે ને બધાને. એટલે આ પ્રેન્ક એટલે જ ગમે છે કે બધાને એમ થાય કે આ આટલું બધું સારું કેવી રીતે કરે. કે માનો કે આ જગ્યાએ હું ખાલી એઝ એ એક્ટર કે ભાઈ હું યુટ્યુબ ચેનલમાં હું તમારી ભેગો કામ કરીશ તો મારે શું હોય ખાલી કે બસ હું તમે મને જે એટલું કહેશો મુજબ કામ કરવાનું. હા, હું એટલું કરીને હું વહી જઈશ, મારું પેમેન્ટ લઈને હું નીકળી જઈશ. બરોબર. પણ અમે એ રીતે કોઈ દી કર્યું જ નથી કે અંદરથી યુટ્યુબનો તો મને કહીને કે યુટ્યુબ જે દીથી ચાલુ થઈ ને તે દીથી મને આ વસ્તુનો શોખ. જે તે સમયે અમે જ્યાં રહેતા ત્યાં એક મિત્રો અમારા હતા અને અમે ચાલુય કર્યું હતું યુટ્યુબ. પણ એમાં જનરલી બધું એવું એના જેવું થતું, બધાને ભેગા કરું, શૂટ કરી, પછી એમાં એક રોલ એક વ્યક્તિને પ્રોપર સારો રોલ આપવો પડે. શું કામ કે એની પાસે એન્ડ્રોઈડ સારો મોબાઈલ હતો, મારી પાસે નહોતો. પછી કલાક એક શૂટ કરીને એટલે એમાંથી એક જણો કે મારા ફઈનો ફોન આવે, મારી ઘરે મહેમાન આવ્યા, મારા પપ્પા બોલાવે, મારે દહીં લેવા જવું. એટલે એ ઘણો ટાઈમ એવું મેં ચલાવ્યું. પછી હું કંટાળ્યો, મેં કીધું ભાઈ હવે નથી કરવું કે આમાં ફેમસ થાય તો બધા આપણે હાઈરે થાય, બાકી મેં કીધું આમાં એકલાથી તો મારાથી કાંઈ નહીં થાય. બરોબર છે. પછી આવી રીતે પછી હું એવું જ ગોતતો હતો કે નહીં કરવું ને કા મારી જેમ કોઈક આમ ધૂની માણા હોય ને એમાં ભેટો થયો ને આમ પ્રેન્કનું વિચાર્યું ને તો પ્રેન્કનું ઘણા ટાઈમથી એને યુટ્યુબમાં આમ જોતો પ્રેન્કનું. તો પછી હું ઘણા બીજા ક્રિએટર છે, યુટ્યુબર છે, હું એની પાસે ગયો કે ભાઈ મારી પાસે કોન્સેપ્ટ મેં કીધું 6 મહિનામાં આપણે આખા ગુજરાતમાં વાયરલ થઈ જાય એવો કોન્સેપ્ટ હે. તો એ બધાએ મને ના પાડી, એ કે અર્જુન અહીંયા ન હાલે. પણ મને ખબર હતી કે એ કોન્સેપ્ટ કેવી રીતે હલાવો ને ક્યાં હાલે, કે પાકિસ્તાનમાં હાલે તો અહીંયા ગુજરાતમાં હું કામ ન હાલે એમ. એટલે જે મેં સ્ટાર્ટિંગમાં તમને પૂછ્યું ને એટલે જ પૂછ્યું કે કોઈ પણ વસ્તુ જે ફર્સ્ટ ટાઈમ કરતા હોય ને સૌથી મોટો ડર આવો હોય કે ફેલ જશે શું કરશે. આમાં કેવું થાય, એ તમારી વાત સાચી છે, કારણ કે આમાં કેવું છે, અમે લોકો જ્યારે ડિઝાઇન કર્યું ને ત્યારે અમે લોકો આની દુકાનના ઓટલે જ બેઠા હતા, એને નહીં ખબર હોય, દુકાન બંધ હતી, અમે એના ઓટલે રાત્રે બેઠા હતા બંને કે શું કરવું, કઈ રીતે કરવું.
એટલે આનું અર્જુનનું એવું કહેવાનું હતું કે મને બીજી રીતે કોઈ કઈ વસ્તુ જોઈતી નથી, મને ખાલી મારું જે સપનું છે ને એ સાકાર થવું જોઈએ. એટલે એવી રીતે પૈસાની ને શેની વાત નહીં હો. અને અમે લોકો જ્યારે ચાલુ કર્યું ને ત્યારે આજની ડેટે પણ પૈસાની કોઈ ક્યાંય નહીં. ચર્ચા નહીં. જો અમને પૈસા કમાવા હોત ને તો અમે મહિનાના 10 વિડીયો મૂકત. અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે સારું કન્ટેન્ટ જવું જોઈએ. અને અમે લોકો અમારા સ્વાર્થ ખાતર કે 2 પૈસા મળે અમે લોકો એટલે કરીએ. પણ અમારા ભેગા નીરવભાઈ છે, નીરવ ચિત્રોડા અને પારસ વાઢેર. હવે એ 2 લોકો તો નિસ્વાર્થ કે અમને કહે કે આ જરૂર છે તમારા બેની, એટલે 2 દોડતા આવે. અમે કે તારી ગાડી જોઈ છે પારસને, મારી ગાડીમાં કંઈ પ્રોબ્લેમ નથી, એની ગાડી દઈ દઈએ. પછી ક્યાંક જવાનું હોય તો એ 2 ભેગા ઓલો ધંધો મૂકીને આવે, આ એનો ધંધો મૂકીને આવે. એટલે એ લોકો 2 નિસ્વાર્થ, કારણ કે એમાં કેવું છે કે એક ભાઈબંધી છે, એક કોલ આપેલો છે કે ભાઈ તારા માટે હું આ કરી દઈશ, ઓલો કે હું તારા માટે આ કરી દઈશ. અમે લોકો લડતા હોઈએ, ઝઘડતા હોઈએ, એવું થાય. ઘણી વખત એવું થાય કે 4 જણા એકબીજા અઠવાડિયું ન બોલીએ. એવું નહીં હોય, બોલતા જોઈએ, બાતતા હોય અમે. આ કેમિસ્ટ્રી જોતો એવું લાગે કે કોઈ વાત જ નહીં હોય. હા, અને ઘણી વખત એવું થાય, હું ઘણી વખત આને ફોન આવે, અર્જુનભાઈ આવતો એક જગ્યાએ અહીંયા મળવા માટે, એટલે ખબર કે વિનોદભાઈ આજે મને લમધાર છે. અને હું ફોન કરું, અર્જુનભાઈ અહીંયા આવો તો તમારું કામ છે, એ કે હું એકલો આવું, એટલે પતી ગયો ને સમજી લો કે આજે કંઈક ડખા થવાના છે. એટલે આવું બધાને એમ હોય કે હા. આ પ્રશ્ન તમે આજ ભેગા થયા છો તો પૂછી જ લઉં તમને કે કન્ટેન્ટ ક્રિએશન કોઈ પણ વ્યક્તિ ચાલુ કરે પૈસા એનો ગોલ ન હોય. જેમ તમે બહુ સરસ વાત કરી કે પ્રાઇમરી ગોલ પૈસા નહોતા, પૈસા મળે જરૂર છે પણ એ બાય પ્રોડક્ટ છે. તો કોઈ પણ વ્યક્તિ આજે જ્યારે આ વિડીયો જોઈને કે કોઈ પણ વ્યક્તિ કન્ટેન્ટ ક્રિએશન લાઇનમાં આવે તો એને પહેલો ગોલ એનું પોતાનું પેશન કે કામ રાખવું જોઈએ કે એને પૈસાને પ્રાધાન્ય આપવું જોઈએ? ના, પૈસા તરત નહીં મળે. પેશન છે અને એનું જે પેલું કે કન્સિસ્ટન્સી, પેશન, અને બીજું એવું છે કે જ્યારે તમે આ ફિલ્ડમાં આવો છો ને તો તમારું બેકઅપ એવું હોવું જોઈએ. એક્ઝેક્ટ, એટલે જ કે જો પ્રાધાન્ય આપણે વિનોદજી ન આપી પૈસાને તો કોઈ આપણે બહુ મોટા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તો વાત ઓકે કે પૈસા તમારે નીડ નથી. ટૂંકમાં તમારે બેકઅપ જ એવું પડ્યું હોય કે આમાંથી મળે કે ન મળે. હવે તમે એમ કહો એમ જી હોય આ જોઈ વાટકામાં જ શિરામણ હોય તો તમારે ધ્યાન રાખવું પડે કે થોડું ઘણું પણ ઇન્કમ પાર્ટ આવે. આ 2 વસ્તુને ક્રિએટર કઈ રીતે મેનેજ કરે? આ યુઝફુલ એ લોકો માટે થશે જે લોકો 2026માં હવે કન્ટેન્ટ ક્રિએશનમાં આવવાના છે. તો આમાં હું તમને કહું ને કે અત્યારે જનરલી બધાએ કહીને કે બધાને વિડીયો બનાવવા, કન્ટેન્ટ ક્રિએટર થવું હોય તો એક હું સિમ્પલ કહું, મેં ઘણા એવા છોકરા છોકરી જોયા, પર્સનલ કોઈને આપણે નથી કહેતા, બરોબર છે, કે ઇન જનરલ આપણે વાત હા, કે ભણેલા છે, એનું ફેમિલી બિઝનેસ છે, સારું સેટઅપ છે, સારી સેલેરી છે, એ બધું મૂકીને આમાં આવે. ભાઈ એવું હું કામ કરું? ટ્રુ. હું ખુદ કહું કે મારી પાસે ગવર્મેન્ટ જોબ હોત તો હું કંઈ ન કરત. બરોબર છે. મારી પાસે એટલી કરોડોની પ્રોપર્ટી હોત તો આ કઈ કરત જ હા નહીં. તો આ કંઈ કરત જ નહીં ને. ને બીજી વસ્તુ એ કે તમે કોઈનું અત્યારે શું આ બધા એમ કે ભાઈ આ યુટ્યુબર છે તો આની લાઈફ બહુ સારી, ટ્રાવેલિંગ કરવા મળે, પ્રમોશન મળે, આ તે દરરોજ નવા માણસોને મળવાનું હા, ને બધાય માણસો selfie ઓટોગ્રાફમાં લે. લાઈનમાં ઊભા પણ છે, ગમે જાય હકીકત તો. એવું નથી કે એ લોકો કે ક્યાંથી ક્યાં એની જર્ની રહી. હવે વિનોદભાઈની જર્ની કેવી રહી મને ખબર છે કે એ આરજે બન્યા રાજકોટમાં 18 વર્ષથી. અત્યારે આરજેમાં પહેલું નામ આવે તો આરજે વિનોદ, બરોબર? તો એ મને ખબર છે કે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા. તો બહારથી કેવી લાઈફ લાગે, આરજેને તો આ જલસા, ખાલી થોડીક વાર બોલવાનું હોય ને નીકળી જવાનું હોય. પણ હકીકત એવું નથી હોતું કે તમારી પાસે બીજા કાંઈ પણ માનો કે બિઝનેસના સોર્સ છે તો એમાં તમે ધ્યાન દો. અત્યારે બધાય શું કરે કે ભાઈ બધાય વિડીયો જ બનાવવા છે, બધાયને વિડીયો બનાવવા. એક્ઝેક્ટ, એટલે જ મેં આ ક્વેશ્ચન રાખ્યો કે એનાથી કેવડો સમય બગડે સૌથી પહેલાં. બીજું એફર્ટ તો જાય જ છે, પૈસા પણ સાથે જાય છે. સો બેકઅપ નથી હોતું માણસ એમાં વળી જાય. મતલબ ઇન જનરલ હું વાત કરું છું, કોઈને સ્પેસિફિક નથી કહેતા. હું પર્સનલી એવા ઘણા બધા ક્રિએટરના ટચમાં છું કે જે રાઇટના એ લોકો અર્ન નથી કરતા, જે એનું સ્ટેબલ કરિયર હતું એને છોડી દીધું. પણ એ ખોટું કહેવાય ને હકીકતે, એમ કે ભાઈ તમારે બધું છે તો સોશિયલ મીડિયા પર સ્ટેબલ થઈ જાઓ. સ્ટેબલ થઈ ગયા પછી તમે બધું મૂકો. એટલે સ્ટેબિલિટી છે એ જરૂરી છે. ને યસ. ને બીજી વસ્તુ એ કે ભાઈ તમે જુઓ કે આ તમે જે ફિલ્ડમાં આવ્યા હો એના લાયક તમે છો કે નહીં. પેલી તો મહત્વ તો એ કે કોઈ કરે માર્કેટ ફિટે જોવું પડે. હા, કે કોમેડી તો બધા કોમેડી, વ્લોગિંગ તો વ્લોગિંગ. તો ભાઈ હું અત્યારે વ્લોગિંગ કરું પણ ઘણીવાર હું વિનોદભાઈને કહેતો યાર વ્લોગિંગમાં હું ન હાલું. હા બરોબર છે. આપણે સ્વીકારીએ કે ભાઈ આ વસ્તુ ભાઈ એમાંય અલગ ફિલ્ડ બધાથી બધું નો જ થાય. ધીસ ઇઝ નેકેડ ટ્રુથ ઓફ વર્લ્ડ. બધા વ્યક્તિ બધું ન કરી શકે. અને એક બીજી વસ્તુ કહું, હવે આણે થોડો સમય થયો કે હવે ખુદના બધું હેર ટ્રાન્સપ્લાન્ટને કરાવ્યું એટલે થોડો એણે બ્રેક લીધો છે. બાકી એવું થાય કે હું મારું કામ પતાવી અને એને ફોન કરું, હાલ આપણે આજે પ્રેન્ક કરવા જઈએ, એટલે પોતાનું કારખાનાની અંદર કામ કરતો કરતો થાકેલો ભાગતો આવે, પ્રેન્ક પતે એટલે પાછું કામે જાય.
એટલે બધાને એમ હોય કે આ લોકો તો પ્રેન્ક બનાવીને જલસા જ કરતા છે. આના એવું નથી. જલસા ઘણી વખત એવું થાય, મારી એન્કરિંગ હોય, મારી નોકરી હોય, મારું પ્રેન્ક હોય, મને 6 કલાકે ઊંઘવા ન મળે, 2 કલાકે ઘણીવાર ઊંઘવા ન મળે. એવી રીતે આ ખુદ થાકેલો આવતો હોય, એના ઉપર લાકડાની છોલે ઉપર ઉડેલી હોય. એટલે બધાને એમ છે કે આ લોકો છે ને ખૂબ જલસાની લાઈફ જીવે છે. અને અમે લોકો જ્યારે ચાલુ કર્યું ને આ કન્ટેન્ટ, ત્યારે અમે લોકો એક ડિસાઈડ કર્યું હતું કે આ જે ફેમ છે ને એ ફેમ સુધી જ રાખવાની, ઇઝી અવેલેબલ રહેવાનું. કારણ કે આ બધી ક્ષણિક વસ્તુ છે, આ પરમનન્ટ નથી રહેવાનું. પણ રિલેશન પરમનન્ટ રહેવાનું છે. કારણ કે જો પૈસો એ પરમનન્ટ નથી, ફેમ એ પરમનન્ટ નથી. મેં એવાય લોકો જોયેલા છે મારી સાથે નોકરી કરતા, હું એમની સાથે નોકરી કરતો, કે એનો સિતારો હતો, પણ એણે એ ફિલ્ડ મૂક્યું ને એટલે હવે કોઈ લોકો ઓળખતા નથી. કારણ કે આ વસ્તુ કેવી છે કે લાઈફ ટાઈમ નથી ચાલવાની. અત્યારે અમને બંનેને લોકો ખૂબ પ્રેમ કરે છે. અમે લોકો પ્રેન્ક કરવાનું બંધ કરી લઈને 6 મહિનામાં કોણ વિનોદ કોણ જોંગો કોઈ જાય નહીં બધે. ખબર. ટૂંકમાં લોકો કામથી ઓળખે છે અને કામને કન્ટિન્યુ રાખવું પડે આપણે, બરોબર છે. થોડુંક કન્ટેન્ટ ક્રિએશન પાર્ટ બાજુ આપણે થોડુંક ડાયવર્ટ કરીએ આખી વાર્તાલાપને. લોકોને કારણ કે શું થયું, સામે બધું દેખાતું હોય, જેમ સરસ કે ભાઈ તમે વાત કરી હસવું આવે આ તે વસ્તુ, પણ હકીકતમાં એક પ્રેન્ક પાછળ કેવડી તમારી ટાઈમ એફર્ટ, સૌથી પહેલાં આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી, કેવડો ટાઈમમાં એફર્ટ કેવડી લાગે કે સપોઝ આટલા કલાક તો મિનિમમ જોઈ. જો અમારે છે ને એક પ્રેન્ક અમે લોકો ડિસાઈડ કરીને, મને ટોપિક સબ્જેક્ટ કંઈ યાદ આવે ને એટલે હું અર્જુનભાઈને ફોન કરું, અર્જુનભાઈ નેક્સ્ટ પ્રેન્કમાં આપણે આવું કરીએ તો. એટલે એ વિચારે કે આમાં આવી રીતે કરી શકાય. અને ઓલવેઝ અમારા પ્રેન્ક છે ને લોકોને ગમે જ છે, પણ કેરેક્ટરવાળા હોય ને, એમાં જેને અર્જુનભાઈને મેં કીધું કે તારે આ કેરેક્ટર કરવાનું છે, એ લોકોને વધારે ગમ્યા છે કેરેક્ટરવાળા. પછી અમે લોકો આ નક્કી કરીએ કે હવે આ કરવાનું છે. પછી પ્રેન્ક બની જાય ને, આજે રાજકોટથી પ્રેન્ક ચાલુ થયો તો એ જામનગર સુધીમાં ઘણી એવી મોમેન્ટ આવે કે જે મસ્ત હોય, એને એડિટ કરીને પછી મૂકવાની હોય. આખો એ રન અમારા માટે તો મૂકીને પાછા આવીએ એટલે અમારા માટે 4-5 કલાક ગયા. પછી એડિટિંગમાં એવું થાય કે એડિટિંગે 4-4, 5-5 કલાક લઈ લે. એટલે બધાને એમ હોય કે ફટાફટ એડિટિંગ કરીને મૂકે, તો એવું નથી. રૂટ કંઈ ડિસાઇડ ના હોય. જે સપોઝ આજે જામનગર પટ્ટો લેવો છે, જામનગર, મોરબી, ભાવનગર સાઈડ, પણ એક ખબર છે અમને કે આ પટ્ટા ઉપર આપણને લોકો મળશે, અહીંયા આવા જવાવાળા લોકો મળશે, એવી જગ્યા અમે વધારે પસંદ. ક્યારે એવું બને કે સપોઝ રાજકોટથી ચાલુ કર્યું કે ચલો જામનગર આપણે દિશામાં જાય, પડદરી સુધી પહોંચે, અડધા સુધી કોઈ પેસેન્જર જ ના મળે કે કોઈ બેસે નહીં, આવું બનેલું કેટલી વાર? અસંખ્ય વખત. અને એવું એ બન્યું છે કેટલી વખત કે પેસેન્જર બેસી ગયો હોય, એ અમને ઓળખતો હોય, અજાણ્યા બનવાની ટ્રાય કરે, પછી આને કે મને કોઈને શક જાય ને એટલે અમે કહીએ ભાઈ તમને ખબર છે પ્રેન્ક જોવો છો? હા. પછી વળી પાછા એને રાજકોટ મૂકવા આવવું પડે. પાછો એને રાજકોટ મૂકવા આવવું પડે. કારણ કે જો જામનગર મૂકો છો અમારો ટાઈમ ખરાબ થાય, એટલે એને ગિફ્ટ આપી આ તે, પછી એને મૂકવું. એટલે આ બધી વસ્તુ, કારણ કે આ બિઝનેસ છે, એમાં લોસે જાય અને પ્રોફિટે થાય. બીજું કે એડિટિંગથી એફર્ટ્સ હોય. ભાઈએ સરસ વાત કરી વિનોદભાઈએ કે એક પ્રેન્ક શૂટ થઈ ગયો, મેઇન પાર્ટ એના પછી આવે, શું મૂકવું, કેટલું મૂકવું, કેવી રીતે મૂકવું અને કોના પછી કઈ ટાઈમ ફ્રેમ લેવી. તો એડિટિંગ માટે તમારી ટીમ કેવડી છે કે તમે જ ઇન હાઉસ એડિટિંગ અત્યારે કરો છો? ટીમાં એડિટિંગમાં એમાં કેવું છે, કારણ કે અમે બે બેસીએ ને એટલે બેનો ટાઈમ ખરાબ થાય. કારણ કે આને એનું કામ હોય, એટલે હું એડિટ કરું, અટકું ને એટલે આને ફોન કરું, અર્જુન એક વિડીયો મોકલાવ્યો છે ફટાફટ, લો ક્વોલિટીમાં છે, તું જો તો. એટલે આ જોવે, પણ મને જો આમાં આ વસ્તુ છે, આમાં વસ્તુ છે. પછી હું પણ કંઈ પેલું શું કહેવાય, પેલું થંબનેલ બનાવું ને, આ જો તો અર્જુન આમાં શું કરવાનું છે. એટલે અમારા બે વચ્ચે કોમ્યુનિકેશન ચાલતું હોય. હું મારા ઘરેથી એડિટિંગ કરતો હોઉં, અને ઘણી વખત એવું થાય કે હવે આ મને કાંઈ નથી સમજાતું, એટલે હું ફોને કરું, ભાઈ આવતો તું ફટાફટ જોઈ લે. એટલે એને નીરવ આવે, એટલે બે જણા, ઓલો નીરવ હોય એ વ્યુઅર તરીકે જોવે, આ ક્રિએટર તરીકે જોવે. એટલે ખબર પડે કે ભાઈ આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે, આ પબ્લિકને નહીં ગમે તો કાઢ નાખો પાર્ટ. ઘણી વખત એવું થાય કે પ્રેન્ક છે ને, આખો પ્રેન્ક કલાકનો હોય, એનો મતલબ એ નથી કલાકનું મૂકી દઈએ, કારણ કે ઇન્ટરેક્ટિવ હોય ન હોય, કોઈ વસ્તુ એવી હોય કે જે પબ્લિકને નહીં ગમે, પછી એક સ્કીપ કરતા જઈએ. તમે તો ઓલરેડી આરજે છો, તમે ઘણા વર્ષોથી કન્ટેન્ટ ક્રિએશનમાં છો. શોર્ટ વિડીયો આપણે બનાવીને સપોઝ બિઝનેસ રિલેટેડ છે કે થોડો બોરિંગ છે, તોય લોકોનું રિટેન્શન નથી. 1 મિનિટમાં એ વિડીયો સ્કીપ કરી દઈએ. કોઈને ટૂંકમાં ટકવું નથી, સાદી ભાષામાં પેશન નથી. તમારા આવડા લોંગ ફોર્મેટ હોય, બહુ લોંગ ફોર્મેટ હોય તમારા, સપોઝ 30 મિનિટના હોય, 25 હોય, મે બી 60 સુધી જતા હોય તમારા પ્રેન્ક વિડીયો. રિટેન્શન આટલું બધું વધારે તમને શું કામ મળે છે વિડીયોમાં? લોકો ટકી રહીએ, વિડીયો આખો જોવે. એનું રીઝન છે હ્યુમન ટેન્ડન્સી છે. તમે જોજો, કોઈની હળી થતી હોય ને તો 4 જણા જોવાવાળાને મજા આવતી હોય. તમે ટૂંકમાં એક સાયકોલોજીકલ પોઈન્ટ પકડો લોકોનો. હા, તમે જોજો રસ્તામાં કોઈ બાજતું હોય ને તો હમણાં હું ઈ જ કહેતો મારપીટના વિડીયો 10 મિનિટ હોય, 10 મિનિટ જોવે, વાયરલ જાય, ફૂલ જોવે લોકો. એમ કે ભાઈ હવે કઈ કોને પડવાની છે. અને અમે જોયું છે જ્યારે અર્જુનને માર પડે ને એ વિડીયો વધારે ગમે લોકોને.
એટલે મેં કીધું અમારે એવા સર્કમસ્ટેન્સીસ બનાવના કે આને મારે જ પડે રાખે. એટલે ઘણી વખત એ વસ્તુ છે ને એ એકચ્યુઅલી આ તો રિયાલિટી છે. આપણે સ્કૂલમાં ભણતા કે હવે કે રોડ ઉપર જતા હોઈએ ક્યાંક જોજો ગમે તેવો કંઈક ડખો ચાલતો હશે ને આપણે ગમે કામ મૂકી ઘરવાળીને કહેશું તું થોડી વાર ઊભી રહે હું આવું છું. એટલે આ વસ્તુ તો છે. બીજો એક પોઈન્ટ તમારી આ વાત પૂરી થાય ને પછી હું કહું. હા, 0 વલ્ગારિટી. તમે જોજો અમારો પ્રેન્ક છે ને એ તમારી નાની દીકરી કે દીકરો, તમારા વાઈફ, તમારા મમ્મી બધાની સાથે જોઈ શકશો. અમે માફી માંગી છે ક્યારેક કદાચ કંઈ એવો પોઈન્ટ રહી ગયો હોય અને કોઈ એવી વાત જતી રહી હોય, પણ અમે ટ્રાય એવી કરીએ. અમે લોકો નક્કી કર્યું ને ત્યારે અમે વિચાર્યું હતું કે પૈસા અલગ વસ્તુ છે, આપણે એવું કન્ટેન્ટ આપીએ કે જે નાના, અને આજની ડેટમાં સૌથી વધારે અમારે વિડીયોઝ નાના છોકરા જોવે છે કે જેને દુનિયાદારીની નથી ખબર ને એ પણ અમારા વિડીયો જોઈને દાંત કાઢતા હોય છે. આ મંદિરે જાય એ ક્યાં છોકરો આવે 5 વર્ષનો, રોજ એની રાહ જોઈને ઊભો હોય. પછી એણે મને કીધું અમે એના ઘરે જઈ આવ્યા, એના મમ્મી પપ્પાને મળ્યા. એના મમ્મી પપ્પાએ કીધું કે આખો દિવસ તમારા વિડીયો જોતો હોય છે. હવે 5 વર્ષવાળા છોકરાને શું ખબર કયા કોમેડી આને કહેવાય કે આને મજાક મસ્તી કહેવાય, પણ એને ખબર છે કે આ મસ્ત વસ્તુ છે. પછી છેલ્લે એક છે ને એક મેસેજ હશે, તમે જોજો. ક્યારેક કદાચ વધુ પડતું એ થઈ જતું હશે, કારણ કે કેવું થાય કે નાના મોઢે મોટી વાત કરવા જેવું છે, પણ અમે ટ્રાય એવું કરીએ કે આપણામાંથી કંઈક 2 વસ્તુ લોકોને જાણવા મળે. બરોબર છે. કારણ કે એ ક્રિએટરની ડાર્ક સાઇડ છે કે આજે તમે થોડીક વલ્ગારિટી નાખી દો. ધીસ ઇઝ વેરી ટ્રુ. અમે અનએડિટેડ વિડીયો મૂકીએ ને, તમે લોકો અત્યારે 2 વ્હીલર લઈને આવ્યા છીએ, મને લાગે અમે લોકો 2 4 વ્હીલર લઈને આવ્યા, અને એ પણ વેલ બ્રાન્ડની અલગ અલગ વિથ ડ્રાઈવર. હા 100%. સફેદ શર્ટ હોય, સફેદ કપડાવાળો એક ડ્રાઈવર હોય. કોઈ પણ વ્યક્તિની સફળતા હોય ને એમાં એકલો વ્યક્તિ જવાબદાર નથી, એની પાછળ બહુ બધી ફોર્સ લાગેલી હોય. એનું ફેમિલી, એના ટીમમેટ, એના આસપાસ જે એની કંપનીમાં જોડે કામ કરતા હોય, આ લોકોનો ક્યાંક ને ક્યાંક નાનો નકર મોટો ફાળો હોય જ છે. આ વાત આપણે સ્વીકારી કે ન સ્વીકારી, તમારી બંનેની સફળતામાં તમે સાહેબનું તો ફેમિલી હવે ઇસ્ટાબ્લિશ થશે, મેરેજ બાકી છે, ઘણી બધી હિરોઈનની બાકી છે, એટલા માટે જ કદાચ એને બાકી રાખાય છે. તમારું ઓલરેડી ફેમિલી છે. તમને તમારો પોતાનો ઓપિનિયન શું છે કે ફેમિલીનો રોલ કેટલો બધો તમારી સફળતામાં? મારી સફળતાની વાત કરું ને તો કહું, મારા મમ્મી પપ્પા, મારા તો મધર નથી, કોરોનામાં એક્સપાયર થઈ ગયા. તો એ જે ટાઈમે હતા અત્યારે પપ્પાએ છે. હું ગમે એ વસ્તુમાં કહું ને કે પપ્પા આમ કરવું હોય હા કર, પપ્પા આ કામ કરવું હોય હા કર. કોઈ દી એકેય વસ્તુમાં એ રીતે મને ના નથી પાડી કે ન કરતું. કે આ જેથી અમે પ્રેન્ક વિડીયો ચાલુ કર્યા ને ત્યારે મેં મારા પપ્પાને વાત કરી. મેં કીધું આમ નહીં આમ કરવાનું છે, તો પપ્પા કે હા કર, વાંધો નહીં કે. એટલે જનરલી આ પોડકાસ્ટ જોતા હોય ઘણા પેરેન્ટ્સને હું એટલું કહું, ઘણીવાર અમુક પેરેન્ટ્સને કેવું હોય ખબર છે કે મારું સપનું મારાથી પૂરું નથી થયું તો હોય એ મારો છોકરો કે મારી છોકરી પૂરું કરતો. તો એવું ન કરો. તમે એના નસીબમાં શું લખ્યું હોય, તમે હું કામ તમે તમારા સપના એની ઉપર થોભો. કાલ સવારે મારા પપ્પાએ એમ કીધું હોત કે નહીં તું આમ નહીં આમ કરત, તો અત્યારે જોંગા તરીકે મને કોણ ઓળખાત? કોઈ ન ઓળખાત. એટલે તમારા છોકરાને સંતાનને જે પણ બનવું હોય ને બનવા દો, એની રીતે બનવા દો. એક બહુ સરસ અમારે થોડાક ટાઈમ પહેલાં ટીચર અમે એજ્યુકેશનલ પોડકાસ્ટ કર્યું હતું અહીંયા, એને આ જ વાત કરી કે મા બાપ તરીકે મેં એવો ક્વેશ્ચન કર્યો હતો કે એડવાઇસ જો પેરેન્ટ્સને તમારે કંઈ કરવી હોય તો શું હોઈ શકે? એને એક જ જવાબ આપ્યો, તમારી જિંદગીમાં જે અધૂરું રહી ગયું હોય ને તમે તમારા બાળકમાં ન જોવો. તમે ફૂટબોલર ન બની શક્યા તો એને ન બનાવો ફૂટબોલર, એને કરાટે કરવું છે, એને પેઇન્ટિંગ કરવું છે, શું કામ તમે ક્રિકેટ રમાડો? એટલે તમે એ જ જે વાત કરી તમે, એટલે મને અચાનક યાદ આવી વાત. પરફેક્ટલી. અને એમાં કેવું છે, હું ઘણી વખત ઘરે હોઉં ને એટલે મારી વાઈફ ઘણી વખત મને કે તમે આ સબ્જેક્ટ ઉપર પ્રેન્ક કરો તો પછી હું અર્જુનને ફોન કરું, આ સબ્જેક્ટ ઉપર કરી શકાય. એટલે ઘણી વખત કેવું થાય કે મારી વાઈફે બ્રેઇન સ્ટ્રોમ કરતી હોય, બ્રેઇન સ્ટ્રોમિંગ એનું ચાલતું હોય. એટલે ફેમિલીના સપોર્ટ વગર તો બધું અધૂરું છે. અને મારી હું જો વાત કરું ને તો મને યાદ છે, હું 8 વર્ષનો હતો ત્યારથી હું કામ કરું છું. મારા મમ્મી છે ને એ બીડી બનાવે, પીવાની બીડી, 15 રૂપિયા આવે, એમાંથી શાક લઈ આવે, લોટ લઈ આવે, એવી તમને મોટા કર્યા, બીજાના કપડાં પહેરી મોટા થયા, અને બહુ ખરાબ લાઈફ જોઈ છે. પણ છે ને એણે મને કોઈ દિવસ એમ નથી કીધું ભાઈ તું આ કર. મારું રિઝલ્ટ આવે ને એમાં કદાચ ચડાવ પાસ પણ હોઉં ને તો મમ્મી એમ નથી કીધું પાસ થઈ ગયો ને તો એમ રાજી થાય. એટલે એણે કોઈ દિવસ મને ઓલું નથી કીધું ભાઈ તું આ બનજે કે આ બનજે. એને બધું જે કરો એ સારું કરજો. મારી બેન છે, મારી વાઈફ છે, મારી મમ્મી છે, મારા પપ્પા, મારા નાના નાની, એટલે ફેમિલીના આ બધાનો એટલો સપોર્ટ મળ્યો ને કે જેના કારણે અહીંયા પહોંચી શક્યા. બરોબર છે. એઝ એ આરજે તમારું જેમ અર્જુનભાઈ તો વચ્ચે વાત કરી જ દીધી કે કદાચ બેસ્ટ રાજકોટના આરજેને કલેક્ટ કરી તો વિનોદજી તેમાં 110% હોય જ, ભલે બીજા કલી ગઈ હોય. તો એક આરજે તરીકે જ્યારે તમને પૂછું કે આજે લોકોને અલગ અલગ ડિફરન્ટ એરામાં કેરિયર બનાવે છે,
બધા વ્યક્તિને. એક તમે જ્યારે સ્ટાર્ટ કર્યું એઝ એ આરજે જોકી ત્યારનો એક સમય આખો અલગ હતો. 2026માં સપોઝ અત્યારે કોઈને આરજે બનવું હોય તો એના માટે કોઈ એક એડવાઇસ તમારે આપવી હોય તો એ શું હોઈ શકે? કોઈને એ ફિલ્ડમાં સપોઝ એનું પોતાનું કરિયર બનાવવું છે. કેવું છે કે હવે હું જ્યારે આરજે બન્યો ને, હા એટલે જ મેં ત્યારે પૂછ્યું, બે માધ્યમો નહોતા ડિફરન્સ એટલા આખું અલગ છે. ત્યારે માધ્યમો નહોતા. અને હું નાનો હતો ત્યારે મારું મોસાળમાં મારું ઉછેર થયો. મારા નાના નાનીએ મને મોટો કર્યો. મારા નાના ત્યારે રેડિયો સાંભળતા, મહાભારત રામાયણ આવતું ત્યારે હું કહેતો કે હું એક દિવસ આમાં રેડિયોમાં બોલીશ. પણ અનફોર્ચ્યુનેટલી હું જ્યારે રેડિયોમાં નોકરી મળી ત્યારે બંને નહોતા. એમની નાની હતા, નાના નહોતા. એટલે છે ને એક મારું સપનું હતું એ મેં સાકાર કર્યું. મારું જે ડ્રીમ હતું એ ફૂલફિલ થયું. આજની ડેટમાં કદાચ કોઈને આરજે બનવું છે ને તો મારી એક જ વસ્તુ કહેવાની છે કે લેંગ્વેજ છે ને કોઈ બેરિયર નથી. તમે ગુજરાતમાં છો, તમને ગુજરાતી આવડે એટલે ચાલે. મારું ઇંગ્લિશ નથી સારું, જરૂર પ્રમાણે મને આવડે છે, પણ મારું હાઈફાઈ ઇંગ્લિશ નથી કે હું કોઈની સાથે ફરાકેદાર હું એની સાથે કન્વર્ઝેશન કરી શકું. અથવા કોઈ હું ઇંગ્લિશમાં બોલું ઇમ્પ્રેસ થાય એટલું સારું નથી. મને એવી રીતે ઇંગ્લિશમાં કોઈને ઇમ્પ્રેસ કરતા નથી. મને ખબર છે ગુજરાતીમાં એને કઈ રીતે ઇમ્પ્રેસ કરવું, કોઈ પણ કઈ રીતે ઇમ્પ્રેસ કરવું. નો ડાઉટ મારા પૂરતું હું સામે કદાચ કોઈ ઇંગ્લિશ વ્યક્તિ હોય તો એને મસ્ત સમજાવી શકું, એને હું સમજી શકું. કોર્પોરેટમાં હું જોબ કરું છું તો મને કોર્પોરેટ લેવલનું ઇંગ્લિશ આવડે છે, પણ મને અમેરિકા અને લંડન જેવું ઇંગ્લિશ નથી આવડતું, બ્રિટન જેવું ઇંગ્લિશ નથી આવડતું. ઇન્ડિયામાં રહું છું એટલે ઇન્ડિયા જેવું આવડે. એટલે મારું કહેવાનું એ છે કે તમને એમ થાય કે મને ઇંગ્લિશ નથી આવડતું તો કંઈ હું તો રેડિયો જોકી બન્યો ને ત્યારે મને બોલતાય નહોતું આવડતું ગુજરાતી. હું કચ્છથી બિલોંગ કરું છું એટલે અમે એવું આપણે કેમ જમી લીધું તો અમે લોકો કે ખાઈ લીધો, લીધો, પી લીધો, બધું નાની અતર જાતિમાં જાય. હા એટલે આવું હતું. અને પ્લસ અહીંયા જે બધા લોકો મને મળ્યા, એ કિન્નર આચાર્ય કે જેને મારું સિલેક્શન કર્યું, પછી મારી આજુબાજુના લોકોએ મને ઘણું બધું શીખવ્યું. મને તો શની એ ખબર નહોતી, ઘની એ ખબર નહોતી મને. એ બધું અહીંયા શીખવા મળ્યું મને, અને એના કારણે આ ફિલ્ડમાં હું સર્વાઈવ કર્યું. હજી મને ઘણું નથી આવડતું મને, હું કબૂલ કરું છું, કારણ કે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ ન હોઈ શકે. તમારી દોસ્તી કહેવાય ને આમ જય વીરુની દોસ્તી જેવું લોકો એવું જ કહે છે, એક જય ને એક વીરુ. તો ઓન પેપર આપણે ટૂંકમાં ઓન સ્ટુડિયો આપણે એક્ઝામ્પલ લઈ લાઈવમાં કોઈ એક વાત એવી અર્જુનભાઈ વિશે કયો કે જે હજી સુધી યુટ્યુબમાં આવી જ નથી, લોકોને ખબર જ નથી, કોઈ એક વાત અર્જુનભાઈ વિશે. એ છે ને એકદમ આમ છે ને બાળક બુદ્ધિ છે અને એકદમ પ્રેમાળ છે. એ છે ને રિસાઈ જલ્દી જાય ને માનીએ જલ્દી જાય. અને એક વસ્તુ એવી છે, એણે કોઈ દિવસ છે ને મારી સામે ઊંચા અવાજ, હું ઘણી વખત એને ખીજાઈ લઉં ને એને સાંભળ્યું જ છે એકદમ પોલાઇટલી. એ છે ને હજી મને એક મોટા ભાઈ તરીકે રિસ્પેક્ટ આપે છે. અને મને લાગે છે કદાચ અમારું રિલેશન ટક્યું હોય ને એનું કારણ એ છે. હું ઘણી વખત મને છે ને કેવું થાય કે માણસનું મગજ છે ને દરેક વખતે સારું ન હોય, ક્યારેક મારાથી એને ગુસ્સો થઈ જાય, પણ એને મને કોઈ દિવસ એમ નથી કીધું કે તમે આ વસ્તુ શું કામ મને કીધી, આ વસ્તુ શું કામ મને તમે આવું કહો છો. એટલે કોઈ દિવસ એને હું ઘણી વખત ખીજાવું ને તો એનો રિપ્લાય ન આવે સામે, એ સાંભળી લે. પછી ક્યારેક હું શાંત બેઠો હોઉં ને તો કદાચ એ મને કે વિનોદ તું મને આ રીતે ખીજાણો હતો કે આ વાત કઈ હતી એ આમ હતું, પણ એવા ઇન્સિડન્ટ બહુ ઓછા બન્યા છે. અને એના કારણે પેરેલલ સેમ એક એવી વાત આરજે વિનોદ માટે કે જે હજી સુધી પબ્લિકને નથી ખબર, યુટ્યુબને નથી ખબર, કે આખા રાજકોટની જનતાને નથી ખબર. એક એવી વાત, કારણ કે તમે સાવ એના ઇન્ટરનલ એક મિત્રો છો, અંગત મિત્ર છો. સારું કર્યું, મને ખબર પડે. કે તો ફટાફટ કે તો હાલ તો કેટલી કહું તો મેં તો જનરલી જ્યાં સુધી જોયું ને વિનોદભાઈ ઓમ છે ને ભોળા છે, ગમે એની વાતમાં આવી જાય. ઓમ દેખાય પ્રેન્કમાં કે ભાઈ નહીં કાબો માણસ ના આમ હા મગજ આમ, પણ ભોળા છે. ઘણા લોકો એ અમને બેનને જ ખબર છે, ઘણા લોકો છેતરીને ગયા. પછી મારે કહેવું પડે વિનોદભાઈ બસ સંબંધમાં આટલું બધું ન હોય. એટલે એ જલ્દીથી છે ને આમ વિશ્વાસ કરી લે, સાફ દિલના માણસ. હા જલ્દીથી વિશ્વાસ કરી લે. નહીં હા ભલે ઓકે તું કે. કેટલું સરપ્રાઇઝિંગ લાગ્યું આ વાત અર્જુનભાઈ કીધી ઘણી વખત ના નહીં પાડે, કારણ કે મને ઘણી વખત ટોક્યો છે. ઘણી વખત હું એવી વાત કરું ને એટલે મને આમ જોવા માંડે, એટલે હું સમજી જાઉં અહીંયા કંઈક મેં ફંબલ કર્યું છે, અહીંયા કંઈક મેં ભૂલ કરી છે. હવે તો નેક્સ્ટ લેવલની કેમેસ્ટ્રી કમ્યુનિકેશન ગોઠવાઈ ગયું. એક શબ્દની જરૂર ન પડે, આંખ મળે ત્યાં જજમેન્ટ આવી જાય કે શું છે. ના ઓલે કહે ને કે ભાઈબંધ હોય ને એમને હું હમણાં થોડીક વાર પહેલાં મારા ભાઈબંધ હારે મેં વાત કરી લીધી, ખબર પડી ગઈ હું કીધું મેં એને. કોઈ એક એવું ટેલેન્ટ એકબીજા વિશે બેને કહેવાનું છે જે દુનિયાને ખબર જ નથી કે અર્જુનભાઈમાં ટેલેન્ટ છે, પણ એની ખબર નથી દુનિયાને. પહેલા હું કહું આ છે ને બહુ સારો કલાકાર છે. એને તમે કોઈ પણ કેરેક્ટરમાં નાખો ને એ માણસ
મિમિક્રી આર્ટિસ્ટ એક અલગ વસ્તુ છે, પણ આ કેવો કલાકાર, અમિતાભ બચ્ચનને તમે દરેક રોલમાં નાખો ને તો કેવા સેટ થઈ જાય. તમે અમારા બધા પ્રેન્ક જોઈ લો, તમે જો જાણે જે રોલ આપ્યો ને એ રોલમાં પરફેક્ટ ફિટ થઈ ગયો હોય. અમે કરી તારી વાર તારે કહેવાનું. આમ તો જોઈ આરજે બોલીના બહુ મીઠા, ગમે એ માણસને પાડી દે ગમે એ માણસને એમ. એટલે એ રીતે નહીં, પણ ઘણી વાર એવું થતું હોય કે ભાઈ સામેવાળો ગમે એવો ગુસ્સા કરીને હા આવ્યો હોય, હા પણ ઈ કે એકવાર મારે થઈ જાય. અમુક જગ્યાએ સામેવાળા આઈને મારે આમ ઉગ્રતા થઈ ગઈ હોય ને, વિનોદભાઈ આવી જાય ને આખો માહોલ ચેન્જ કરીને વહી જાય. એટલે એમ કે ટૂંકમાં ગમે એ એની પાસે માણસ સરસ્વતીની તાકાત છે. સામેવાળાને ઈ ચા પાઈને જાય એના ખર્ચાની. હા આ સામે ઈ બાજુ આપણે હારે. કચ્છી ના પાછા કચ્છી, હા. પોતે કચ્છનો છે આમ તો, એટલે આમ જુનાગઢ સાઈડનો પણ કચ્છમાં રહ્યો છે ઈ. કચ્છમાં એટલે કચ્છનું રહ્યો. પાણી એણે પીધું છે. એટલે કદાચ અમારું બેનું બોન્ડિંગ આટલું હોય ને એનું કારણ કદાચ આ કચ્છનું રિલેશન હોઈ શકે. એટલે આ ભુજમાં મારા ઘરથી છે ને ખાલી 100 મીટર દૂર રહેતો, પણ મને નહોતી ખબર. અમને એકબીજાને નહોતી, મને નહોતી ખબર ને. હા, પણ આ અહીંયા આવ્યા ને પછી અમે મળ્યા ને એવું બધું. એને કીધું હું તો અહીંયા રહેતો ભુજમાં, તો તું અહીંયા રહેતો, મારું ઘર અહીંયાથી આટલું જ દૂર હતું એમ. ઘણી બધી ભૂતકાળની વાતો લીધી, અત્યારની લીધી. ઘણી બધી વસ્તુ તમે ટ્રાયલ કરવા ચાલુ કર્યું હતું, પણ એટલું સક્સેસ ગયું જે તમારી આઈડેન્ટિટી બની ગઈ. જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે કદાચ મેં ઇન્ટ્રોમાં એવું કીધું કે આરજે વિનોદ આવે તો ઘણા લોકો ઓળખત, પણ મેં એમ કીધું કે મામું બનાવ્યો એ પ્રેન્ક વાર આવે છે તો બધા ઓળખે. હવે પછી નેક્સ્ટ વિઝન આજથી 5 વર્ષનું લઈ તમારા લોકોનું કે હવે સાથે મળીને આ દોસ્તી અથવા આ મિત્રતા આગળ જઈને શું પ્લાન આઉટ કરે છે આગલા 5 વર્ષમાં. તમે એવો પ્રશ્ન પૂછો કે મારું માથું ખાય છે રોજ. હવે વિનોદભાઈ કાંઈક નવું કરીએ, એ લોકો કાલે કરીએ, પરમ દિવસે કરીએ. એટલે હમણાં અહીંયા આવતા હતા ને એના પહેલાં ફોન આવ્યો મને કે આ વસ્તુ કરીએ, મેં તો 2 દિવસ પછી કરીએ. એટલે એના માટે અમારું બહુ મગજ ખાતો હોય છે. એટલે જનરલી મારું કેવું છે કે નહીં, મારું આમ ચંચળ માઇન્ડ કે એક વસ્તુ હાલે ઓકે આપણે કરી બહુ થઈ ગયું, બધા ઓળખવા માંડ્યા તો હવે હજી કંઈક બીજું કરવું. આ તો ઓકે હાલે ઓળખે બધાય, એ આપણું એક કામ થઈ ગયું હોય. એટલે કારણ કે દરેક માણસમાં કેવું રોડ મેપ હોય કે ભાઈ નેક્સ્ટ 5 વર્ષમાં આવું કરશે, નેક્સ્ટ 10 વર્ષમાં. સાહેબનું આરજે તરીકે કરિયર છે જ, ઘણી બધી એક્ટિવિટી છે, એન્કર છે પોતે, પણ સ્પેસિફિક જ્યારે પૂછી કે આ દોસ્તી ભેગી થઈને આગલા 5 વર્ષમાં શું પ્લાન આઉટ કરે, તમારો રોડ મેપ શું ટૂંકમાં? આમ તો હવે અમારે જેમ પિક્ચર્સ વધારે મળે, તમારું કોઈ, અને તમે પ્રોડક્શન હાઉસમાં છો, તમે પિક્ચર બનાવો છો. હા, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, જોઈ લેટ સી કેવો રિસ્પોન્સ ના રહે. સારો જ રિસ્પોન્સ મળશે. જોરદાર એટલે કદાચ તમને અમારા બેમાં કદાચ એક્ટર જોવા મળે, દેખાય એક અને કીધું ને આપણે વાત રાખી દઈશું. એટલે અમે તમને વાત, એટલે ઘણી બધી ઓડિયન્સને નહીં ખબર હોય તો સ્પેસિફિક કેમેરા સામે જોઈને ટૂંકમાં ડિક્લેર કરી કે આ દોસ્તી એક સરસ મૂવી પણ લઈ આવે છે. એક નહીં 2 મૂવી એ લોકો લઈ આવે છે જેમાં એક્ટિંગ કરેલી છે આરજે વિનોદે અને જોંગા એટલે કે અર્જુનભાઈ પણ કરેલી છે એક્ટિંગ એની અંદર. 28 ઓગસ્ટે રિલીઝ ડેટ છે. અને અમારા ભેગા છે ને ખૂબ જ જાણીતા એક્ટર છે સિદ્ધાર્થ રાંદરિયા, આપણે સિદ્ધાર્થ ગુજુભાઈ રાંદેરિયા સર. હા, ગુજુભાઈ ગઈ એ જ મને લાગે અચીવમેન્ટ કહેવાય. એની જોડે તમે સ્ક્રીન શેર કરો છો, સ્ટેજ શેર તમે કહી. થેન્ક્સ ટુ હરેશ પટેલ સર અને રુચિત પટેલ સર. ધર્મેશ મહેતા ડાયરેક્ટર છે. હા, ધર્મેશ મહેતા ડાયરેક્ટર છે. એમણે, કારણ કે અમારા હરેશ સર અને રુચિત સર છે ને બંને ફાધર સન, એ અમારા પ્રેન્ક જોવે. એટલે એમણે સ્પેશિયલી એક એવું સીન ક્રિએટ કર્યો કે જેમાં અમે 2 આવી શકીએ. અને એમણે એટલે અમારી ફર્સ્ટ ફિલ્મ. પછી તો ચેતન ધાનાણી અમને એક મૂવી આપી, અને થેન્ક્સ ટુ ચેતન ધાનાણી, એનું નામ હવે રિવીલ થશે. એ બહુ મસ્ત પિક્ચર છે. સૌથી મોટો ડિફિકલ્ટ ક્વેશ્ચન જે અમને હવે કરતા હોય, જે આનો જવાબ છે ને એક્સપિરિયન્સ વ્યક્તિ આપી શકે, બુક નોલેજમાંથી આ ન મળે. સપોઝ કોઈ એકાઉન્ટ બનાવ્યું, કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કર્યું, 0 to 1000ની જે જર્ની છે એ જર્ની ઉપર થોડીક વાત કરી, અને 1000થી એક વખત 10,000 થાય કે તમે એ બધું વટાવી ગયા છો, અને 10,000થી પછી ફોલોવર ગેઇન કરવા, તો ત્રણેય વચ્ચે શું ડિફરન્સ હોય? કારણ કે માણસ જનરલી થાકી જતો હોય, કેવું હોય 0 થી 1000 બને, 1000થી જે 10,000નો ગેપ એને આમાં જનરલી લોકો ઊભા રહી જતા હોય. આવું મારું ઓબ્ઝર્વેશન છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો કે સ્ટાર્ટિંગના ફોલોવર ગેઇન કરવામાં બહુ ડિફિકલ્ટી આવી, આગળ જતા ફોલોવર કે સબસ્ક્રાઈબર કઈ રીતે ગેઇન થયા? આમાં તો હું તમને કહું ને કે પહેલાં તો વ્યૂ માટે ન કરો, બસ વિડીયો બનાવો નાખો, મૂડ નથી વિડીયો બનાવો નાખો, મજા નથી આવતી વિડીયો બનાવો નાખો, બસ એક દી બ્લાસ્ટ થાય, કાંઈક તો થાય, કાં તમને ખબર પડશે કે હવે આ મૂકી દેવાય, કાં તો એકાદો વિડીયો તો વાયરલ જાય. તો જનરલી તમને કહીને કે 90-100 વિડીયો તો તમને યુટ્યુબમાં ખબર પડી જ જાય કે આગળ હવે શું થવાનું. બરોબર. હા, એટલામાં તો તમને ખબર પડી જ જવાની ને. અત્યારે જનરલી એમ કહેતા હોય કે એલ્ગોરિધમ આમ હાલે. હા, થોડા બધા આમ કહીને કે ફેક્ટર હોય કે ભાઈ હા વર્કિંગ કરતા હોય ટાઈમિંગનો આ તે, પણ હકીકતે વિડીયો કેમ હાલે ને
કોઈને નથી ખબર. પબ્લિક ઉપર જ છે કે અમારે તમે સ્ટાર્ટિંગના વિડીયોના અહીંયા છે ને ઘણીવાર પછી ઓલા એમ કહેતા હોય કે ભાઈ થંબનેલ હોય ને વિડીયો હાલે, સારી થંબનેલ વિડીયો બહુ સારા હાલે. કારણ કે હું જેટલા ક્રિએટરને પૂછું ને બધા અલગ અલગ જ જવાબ આપે. પણ અમારે તમે થંબનેલ જોઈ લ્યો, અમારી 2 વર્ષ પહેલાની 3 વર્ષ પહેલાની સાવ સાદા થંબનેલ. એક સ્ક્રીનશોટ પાડી લેવાનો, હા એમ લખી નાખો. પીડા કે ગમે એ અક્ષરે લખી નાખવાનું. નામ લખી નાખવાનું, વિડીયોનું ટાઇટલ, આ અમારી થંબનેલ. તો હમણાં AI આવ્યું એટલે મેં AI થંબનેલ બનાવ્યું. બાકી હા હવે એમ કે લાગે નહીં કે ભાઈ ઓહો આ તો મામું બનાવ્યા કાંઈક થંબનેલ હોવી જોઈએ એમ. બાકી તો ભાઈ કાંઈ જરૂરી નથી. તમારું મહત્વનું છે કન્ટેન્ટ. કન્ટેન્ટથી મોટું કોઈ નથી. પણ એક બીજી વસ્તુ એ છે કે તમને એવું લાગે, કેરી મિનાટીનો એક ઇન્ટરવ્યૂમાં મેં સાંભળ્યું હતું કે વ્યક્તિ કે મારી ચેનલ પ્રમોટ કરી દો તમે. તો હું પ્રમોટ કરી દઈશ, ફોલોવર્સ આવશે પણ એ ટકાવી નહીં શકો તમે. આજે મારા સનની હું ચેનલ ચાલુ કરીને હું 4 મહિનાથી મથું છું, 137 ફોલોવર્સ થયા છે, સબસ્ક્રાઈબર્સ. બાકી તો અમારી પાસે બંને પાસે 4.5 લાખ હા એટલે ઓલરેડી સબસ્ક્રાઈબર્સ છે. 4.5 લાખ તમે બધું બીજા બધા માધ્યમનું અમે કરી, તમારી પાસે 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે. બધા અમારા માધ્યમો ભેગા કરીએ ને કલેક્ટિવલી ટૂંકમાં 10 લાખ લોકો તમને સાંભળે છે, જોવે છે. હા. તો છતાં મારા સનની ચેનલમાં 137 છે. એટલે હમણાં મારા ઘરે આવ્યો તો મને કે મત વાર લાગશે એ કહેતો. ને ઓમ જનરલી બધા એમ કહેતા હોય કે આપણે કોલેબ કરી કે કોઈ ક્રિએટર આપણી ભેગો આવી જાય, કંઈક પેલું પુશ કરે, પ્રમોશન એનાથી કાંઈ સ્પોન્સર્ડ કોઈ નો એ કેરીમિનાટી એક બહુ મસ્ત વસ્તુ કીધી કે મારા તમે સબસ્ક્રાઈબર વધારી દો. તો એ સબસ્ક્રાઈબર હું બોલીશ, વિનોદભાઈ બોલશે તો આવશે, હાલો. પણ એ ક્યાં પૂરતા આવશે કે અમે કીધું નહીં આવ્યા, તમે જાતે નથી કમાણા. અમારી પાસે ઓડિયન્સ એવી છે કે અમે માનો કે શનિવારે અમારો વિડીયો અપલોડ ન થયો કોઈ પણ કારણથી, પર્સનલ મેસેજ ચાલુ થઈ જાય, કોલિંગ ચાલુ થઈ જાય, વિડીયોનું શું થયું ભાઈ, શું થયું. કેમનો વિડીયો આવ્યો. તો એ આ વસ્તુ કમાયેલી છે કે એ લોકો રાહ જોવે. ને ઓલી કોકને દીધેલી, 2 પ્રકારની ઓડિયન્સ હોય, એક જાતે કમાયેલી ને એક લીધેલી ગમે ત્યારે વહી જાય. બિગેસ્ટ એક્ઝામ્પલ આપું, મારી RJ વિનોદ વ્લોગની ચેનલમાં 13,000 છે, આની ધ જોંગો ઓફિશિયલમાં 13-14 હજાર છે. 16,000 આ 16 સોરી હો ભાઈ, ઓછા ન કરો. અને અમારી પ્રેન્કની ચેનલમાં 4.5 લાખ છે. એટલે તમે સમજી શકો. તો તમારે પર્સનલમાં થવું જોઈએ ને. એટલે વસ્તુ ને પહેલાં એ જો કહું ને કે મારી વ્લોગની ચેનલ રહી ને ધ જોંગો ઓફિશિયલ, વિનોદભાઈ મને ઘણા ટાઈમથી કહેતા તમારી ચેનલ બનાવો. પણ નહીં, મેં શું કર્યું કે ભાઈ એ મામુની અમારી ચેનલ એમાં કામ ચાલુ જ રાખ્યું. 2 વર્ષ થયા એ સાહેબ, 2 વર્ષ થયા ને પછી એક વ્લોગ બનાવ્યો ને અપલોડ કર્યો. 3 વિડીયો મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. કે એ શું કામ કે એક જગ્યા આપણે એક નામ કમાણા એ એના હિસાબે ફર્સ્ટ આઈડેન્ટિટી બની ગઈ છે, પ્રાઇમરી આઈડેન્ટિટી. હવે તરત જ સેકન્ડમાં બનશે. કે મારે એક ટાઈમ એવું મારે ખુદને નહોતો જોવો કે મારો હું વિડીયો મૂકું ને 30 વ્યૂ આવે ને 25 વ્યૂ આવે. મને ખુદને મારે એવો ટાઈમ નહોતો જોવો. એટલે મેં કીધું આમાં હજી આપણે કરી ઓલરેડી, પછી લોકો જાણવા કરશે જ કે આ કોણ છે શું નહીં આ તે. તો 2 વિડીયો મારી ચેનલ 20 દિવસમાં મોનિટાઈઝ થઈ ગઈ. એ એક્સપિરિયન્સ તમને કામ હા. અને એ બીજી વસ્તુ કે આઈફોન નહીં હોય, આઈફોન વગર એન્ડ્રોઈડ મોબાઈલમાં લોગિંગ કરતો. એટલે અત્યારે બધી જનરેશન કે માઇક જોશે, મારા આઈફોન સ્ટાર્ટિંગમાં એમનું લીસ્ટ 10 લાખનું હોય કે આટલા ઇક્વિપમેન્ટ જોઈ તો હું ચેનલ ચાલુ કરું. પેલો ગોપ્રો લઈ આવે ને વળી કંઈક અલગ પ્રકારના સેટઅપ ને. અમે લોકો પ્રેન્ક ચાલુ ત્યારે સૌથી સસ્તામાં સસ્તો કેમેરો લીધો હતો અમે લોકો. સાવ સસ્તો, નેટ ઉપર જોયું કે સસ્તો કયો કેમેરો આવશે. અને એ કેમેરાને અમે 3.5-4 વર્ષ ચલાવ્યો અમે. ટૂંકમાં બધું ડઝન્ટ મેટર, તમારું કન્ટેન્ટ ઇઝ ઓલવેઝ કિંગ. આવું ક્રિએટર ફિલ્ડમાં આપણે કહેવાય. ને અર્જુનભાઈ આઈફોન છે બતાવી દો. ને એ કેમેરો ચેન્જ કરવાનું કારણ એ કે હજી અમે ન કરતા, પણ થોડીક ક્વોલિટી ડલ થઈ ને એટલે. બાકી એમ નહીં, હવે તો ફૂલ રોલા લઈ લ્યો 50-60 હજાર વાળો. તમે પ્રેન્ક ચાલુ થયા, પણ તમે એક વસ્તુ કહું, જે લોકો અમને જોઈ રહ્યા છે ને એ લોકોને એક વસ્તુ, તમે પ્રેન્ક ચાલુ કરો તમારા વાળ આવી જશે. અર્જુનભાઈ ચાલુ કરે ત્યારે વાળ નહોતા, પ્રેન્ક પછીના વાળ આવી ગયા. એટલે જે લોકોને હેર નથી, હેર ગ્રોથ જોઈએ છે, આરજે વિનોદ ની એડ્રેસ છે. પ્રેન્ક ચાલુ કરો તમારા વાળ આવી જાય. જેને વાળ ઉગાડો હોય મારો પર્સનલ એને મને DM કરજો, હું તમને કઈ એડ્રેસ આપી દઈશ. અને પાછું એવું છે કે નક્કી ન કહેવાય, બીજાના વાળ જતા એ રહી.
પહેલા પ્રેન્કમાં મારા વાર જોજો ને હવે વાર જોજો મારા. બરોબર છે. અને હવે સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન, તમારી પોતાની સોર્સ ઓફ ઇન્કમ મલ્ટિપલ છે, તમે પોતે ફેક્ટરી ચલાવો છો, કામ કરો છો. વિનોદ સરની તો મલ્ટિપલ સોર્સ ઓફ વર્ટિકલમાંથી ઇન્કમ છે. સ્પેસિફિક ખાલી યુટ્યુબ અને કન્ટેન્ટ ક્રિએશનની વાત કરવી હોય તો એનાથી કન્ટેન્ટ ક્રિએશનને ખાલી ધ્યાનમાં આવે કે આ લેવલે પહોંચ્યા પછી યુટ્યુબ સાઈડથી ઇન્કમ એવરી મંથ કેવડી થાય. એનું કાંઈ કાંઈ ફિક્સ નક્કી ન નથી હોય. કોઈ. ઓકે, બધું જ વ્યૂઝ ઉપર છે. બરોબર. ક્યારેક તમારો વિડીયો ઓછા વ્યૂઝ એ વધારે આવી જાય. આજે તમે ઘણા ટેકનિકલ જે એક્સપર્ટ્સ છે એના પણ વિડીયો તમે જોશો ને, તમે જોજો હા, કે એ પણ કહેતા હોય છે કે આ વિડીયો મારો છે એ નાનો હતો પણ વધારે આપી ગયો, અને આ વિડીયો મોટો હતો છતાં એવો છે. તો એનું આપણે એઝ એ ક્રિએટર કંઈ પ્રેડિક્શન ના જ કરી શકીએ કે આ વાતનું ધ્યાન રાખી તો અર્નિંગ આપણું વધારે થાય, કે કોઈ વસ્તુ આપણે ના કરી શકીએ. કે બીજા બિઝનેસ હોય એમાં કે મંદી આવે, હા, બધા કે આને મંદી ન આવે. કોણ કે મંદી ન આવે? નોરતા મંદી, અમારે મંદી હોય. ક્રિકેટ હા, પછી આ ક્રિકેટ આઈસીસી ટુર્નામેન્ટ, વર્લ્ડ કપ ગમે એ ચાલુ થાય, આઈપીએલ, ત્યારે મંદી જ હોય. એનું કારણ કે બીજા પ્લેટફોર્મમાં લોકો ઓનલાઈન એ બધી વસ્તુ જોતા હોય. એટલે હું ઘણી વખત આને ફોન કરું, યાર વ્યૂઝ નથી. મારે કે આ ટુર્નામેન્ટ ચાલે છે ને, ક્યાંથી આવે એમ? આ નવરાત્રી ચાલે છે ને, એટલે ઘણી વખત અમારે કેવું છે પછી કાંઈ ડાઉન જાય ને તોય અમારે બેન ચર્ચા થતી, યાર આ વ્યૂઝ આ વખતે ડાઉન ગયા છે, તો કે તો આના આ ફેક્ટર્સ હશે. એ બધી એ વાત થાય. એવું નથી કે આ પ્રેન્ક થઈ ગયો એટલે બેના રસ્તે અલગ અલગ રસ્તે, એવું ન હોય. અમે લોકો ટાઈમ મળે એટલે લાઈવે થઈ જઈએ, અમે લોકો શોર્ટ્સે મૂકીએ, અમે લોકો મોટા વિડીયોએ મૂકીએ. એટલે તમે અંદાજ મારો કે મને દર મહિને આટલા મળવા જ જોઈએ, એવું ન મળે. આ એક દુકાન છે, તમે જેટલું પ્રોડક્ટ વેચી એટલો રૂપિયો તમને આવે. બરોબર છે. જનરલી આપણે બધા યુટ્યુબમાં જોતા હોય ને કે ભાઈ આ ક્રિએટરને આટલા પર મંથ ઇન્કમ છે, કેરી મિનિટી હું તો ઘણી વખત આને વિઝન કહું આપ્યું. કે આપણને સૌરભ સોશીને મળે છે એટલે આપણને મળવા જોઈએ. નથી મળવા મળવા. જાય, નથી મળતા. શું કામ નથી મળતા આપણને? એટલે મને ઘણી વખત કહે મને કે હવે બરોબર છે. નિરંતર ટૂંકમાં પ્રયત્ન ચાલુ રાખવો પડે, એનું એક જ સોલ્યુશન, બીજું કંઈ સોલ્યુશન બીજું કાંઈ એમ કે એક બીજું કાંઈ એમ ચમત્કાર નહીં થાય. હા, પણ એ એક છે કે કન્ટિન્યુ રહ્યો, એકાદો વિડીયો વાયરલ થયો, આખી ચેનલ બૂસ્ટ લાગી જાય. બરોબર છે. અને હા, એક વસ્તુ અમારે એ બી છે, અમે ઘણી વખત ચર્ચા કરીએ કે ઘણી વખત છે ને લેંગ્વેજ બેરિયર હોય, કે આજે તમે રિજનલ લેંગ્વેજમાં કરો છો તો જોવાવાળા એટલા જ લોકો છે. પછી તમે નેશનલ પેલી આપણે શું કહેવાય કે આખા દેશમાં બોલાતી ભાષા હિન્દી કે કોઈ ઉપર કરો છો તમે, રાષ્ટ્રીય ભાષા છે તો એમાં કરો તમને ઈ વર્ગ મળે. તમે ઇંગ્લિશમાં કરો તમને આખું વર્લ્ડ જોવે. એટલે ઘણી વખત આ ફેક્ટર બધા કામ કરતા હોય. કારણ કે કેવું થાય, ગુજરાતી કન્ટેન્ટ બનાવી છે તો એક આપણું ભલે ગમે એ કન્ટ્રીનો ગુજરાતી, આપણું સારું હોય, પણ હિન્દી વાળાને ગુજરાતી ન સમજાતું તો એ કઈ રીતે જોઈશે? બરોબર છે. અત્યારે એઆઈ છે એ ટ્રાન્સલેટ કરે, ભાઈ એ ઇમોશન્સ થોડી નાખે. ઘણા શબ્દ તળપડદા હોય, આ ઘણી વખત તળપડદા શબ્દ બોલતો હોય, ઘણી વખત હું બોલું તો એનું ઇંગ્લિશ જ શું થાય, હિન્દી શું થાય આપણને ન ખબર ઓની હોય. જેમ ટ્રાન્સલેશન કૂતરું વાહ દોડે હળ જ કેવું પડે. હા, એનું ઇંગ્લિશ થાય જ નહીં. કાંઈ ન થાય. એક વિનોદજી બહુ ક્વેશ્ચન ઓડિયન્સનો ઘણા બધા ટાઈમથી અમને હતો ને મને પોતાની પ્રશ્ન છે કે અર્જુનભાઈનું નામ જોંગો કેવી રીતે રાખ્યું તમે? એની પાછળ બહુ મોટી હિસ્ટ્રી છે. જોંગો છે ને એ આપણે નીરવને કહેતા બરોબર. જોંગો, એટલે આ લોકોએ જોંગો એનું નામ હું એને એમ જોંગો કહીને બોલાવતો, ક્યાંય જવું હોય ને હાલતો જોંગા ભેગો હાલતો હાલતો આપણે નાસ્તો કરતા આવી, એટલે જોંગો હું એને કહીને બોલાવતો. તો એમાંથી તમારામાં ટ્રાન્સફર કેવી રીતે થઈ ગયું? અનાય છે પહેલા પ્રેન્કમાં થઈ બાય પહેલા પ્રેન્કમાં મેં આને કહી દીધું જોંગો, એટલે ઓલા કેરેક્ટર નામ હોય ને એટલે ઓલું પેસેન્જર સામે ઇન્ટ્રોડક્શન આપતો હોય તો મેં આને જોંગો, એટલે ત્યારથી આ જોંગો થઈ ગયો. બરોબર. અને જે એમાં ઓરિજિનલ public એને થોડુંક support હા, આપ્યું અર્જુન એટલે. નામ ભૂલાઈ ગયું. અને ઓરિજિનલ જોંગો તો એ બિચારો ભૂસાઈ ગયો, આ જોંગો થઈ કારણ કે ગયો. તમને હું રિયલ હાઉસ ઇન્સિડન્ટ શેર કરું તમને. જ્યારે આપણે ડન થયું શૂટિંગ માટેનું ત્યારે તમે એવું કીધું મારા સાથે અર્જુનભાઈ આવશે, એટલે હું પોતે કન્ફ્યુઝનમાં કે આપણે તો આરજે વિનોદને ઇન્વાઇટ કર્યા છે, અર્જુન કોણ? મને પોતાને ભાઈ ખબર પડી કે ભાઈ આરજે વિનોદ ભેગાજીભાઈ છે ઈ અર્જુનભાઈનું નામ જોંગો, એટલે હું હજી અર્જુનભાઈને જોંગો તરીકે જ ઓળખતો. રિયલ સ્ટોરી. બિહાઇન્ડ ધ સ્ટોરી આ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને મળતો હોય આ પ્રશ્ન તો પર્સનલી બધાને પૂછતો જ હોય કે સફળતા આ એક વિનોદ સર એવો શબ્દ છે કે દરેક માણસ માટેની વ્યાખ્યા અલગ અલગ હોય. કોઈ માટે પૈસા છે, કોઈ માટે નેમ એન્ડ ફેમ છે, કોઈ માટે પાવર છે. દરેક વ્યક્તિના પોતાના ડેફિનેશન અને ક્રાઇટેરિયા અલગ અલગ છે કે આટલું થઈ જાય એટલે હું સફળ. તમને બંને વ્યક્તિને આજે હું વસ્તુ પ્રશ્ન પૂછું કે વોટ ઇઝ સક્સેસ, તમારી દ્રષ્ટિએ સફળતા એટલે શું, તો આનો જવાબ શું હોઈ શકે? આમ તો આનો વિચાર અને મારો વિચાર બેનો સરખો જ છે. કદાચ આના વતી હું જવાબ દઈ દઉં ને તો ચાલશે. અમારી સફળતાનો એક જ મંત્ર છે કે સામેવાળો વ્યક્તિ આપણા કારણે કેટલો રાજી થાય છે. હમણાં આ વાત અમે ઘણી બધી જગ્યાએ કરી છે. થોડા સમય પહેલાં અમને છે ને રાજકોટની વેલનોન હોસ્પિટલમાં એક બાળક દાખલ હતું, એના પપ્પાનો ફોન આવ્યો, હું ને અર્જુન બે ગયા.
અમને ત્યારે પરિસ્થિતિ આટલી ગંભીર હશે નથી ખબર. એક નાનું લગભગ 12-15 વર્ષનું બાળક કે જે છે ને આમ ન કહી શકાય પણ એની લાઈફ બહુ ઓછી હતી. અમે એને મળ્યા, એના પપ્પાએ કીધું તમે ખરેખર અમે ખુશ થયા તમે અહીંયા આવ્યા, અમારો દીકરો છે ને આખો દિવસ તમારા વિડીયો જોવે છે. અને થોડા સમય પછી અમારા ઘરની બાજુમાં એક દાદા ગુજરી ગયા. હું સ્મશાને ગયો હતો તો એ દીકરાના પપ્પા મળ્યા. એટલે મેં કીધું કેમ? તો કે હું દીકરાની અસ્થિ લેવા આવ્યો છું. જે છોકરાને મેં મળ્યા હતા એ 10 કે 15 દિવસ પછી એ ધામમાં જતા રહ્યા. એટલે ત્યારે એમ થયું કે યાર આ એ સમયે એ વ્યક્તિ બાળક અમારા વિડીયો, એટલે અમારું એક જ છે કે પૈસા તો બધી વસ્તુમાં મળી રહેશે પણ જે ખુશી ને જે આનંદ મળે છે ને, મારો દીકરો છે ને એની સ્કૂલમાં કે મારા પપ્પા તો મામું બનાવે છે, મારા પપ્પા બધાને હસાવે છે. એટલે આ વસ્તુ છે ને અમે કમાણા છીએ. બરોબર છે. લોકોની સ્માઇલ આવી તમારા માટે સફળતા હજી છે. પૈસા હારું તો કામ જ નથી કર્યું, હજી તો બાકી છે પૈસા હારું કામ તો કરવું. એ ચેપ્ટર તો હજી સ્ટાર્ટ જ નથી થયું. બરોબર છે. અને સ્પેસિફિક MP ટોક્સ ઉપર તમારે 2 લાઈન કેવી હોય અમારા પ્લેટફોર્મ ઉપર, જે તમારો એક્સપિરિયન્સ રહ્યો હોય અત્યાર સુધીનો કે કંઈ પણ, તો MP ટોક્સ ઉપર તમારે કેવું હોય તો તમે શું કહેશો? MP ટોક્સ માટે હું એટલું કહીશ કે તમારી આમ તો યુટ્યુબ ચેનલ મેં જોઈ છે, સારા લોકો અને સારા એક્સપિરિયન્સ લોકોને તમે કવર કરો છો, લોકો સુધી એનું જે એક્સપિરિયન્સ છે એ પહોંચે. ઘણી વખત કેવું થાય કે કોઈકની લાઈફમાંથી આપણને એક સ્પાર્ક મળી જાય. આજે તમે બિઝનેસમેનને કવર કરતા હો, વેલ નોન વ્યક્તિઓને કવર કરતા હો, ક્રિએટર્સને કવર કરતા હો, તો એનામાંથી લોકોને કંઈક સારું મળે અને એની લાઈફમાં પણ કંઈક બદલાવ આવે. તમે ખુદ બિઝનેસમેન છો, બરોબર છે, તમે આ વસ્તુ કદાચ ન કરો તો તમારી લાઈફમાં કોઈ ફરક નથી પડવાનો. પણ તમે આજે કરો છો કે શું છે કે આપણે એક માધ્યમ બનીએ લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવા માટે, અને એ ઇન્ફોર્મેશન તમે પહોંચાડો છો. એટલે મારું કહેવાનું એ છે કે તમે કન્ટિન્યુ રાખો અને તમે જેના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે એ વર્લ્ડ ક્લાસ છે, બેસ્ટ છે, અને એક બિઝનેસમેન જ કરી શકે. એટલે તમે બિઝનેસમેન તો છો જ, અને લોકોનું સિલેક્શન એ તમારું બેસ્ટ છે. એટલે આવું કરતા રહો 100%. અને બેસ્ટ આપો છો ને બેસ્ટ આપતા રહો. 110%. અર્જુનભાઈ, MP ટોક્સ ઉપર તમારે કંઈ કેવું હોય તો 2 લાઈન શું કહેશો? 2 લાઈનમાં તો કઈ ભાઈ તમે આ ફિલ્ડમાં હજી નવા છો, સાવ નવા. હા નવા છો, આગળ તમને મસ્ત મજાના અનુભવ થાય, મજા આવશે. ને પછી હકીકતે તમે આ જર્નીમાં સાથે આમ જોડાઈ તો ગયા જ છો, એટલે ઘણી બધી તમને બીજી નોલેજ તમને મળતું રહે. એક મને કન્ફ્યુઝન થયું, મસ્ત મજા આવશે એટલે આમ પોઝિટિવ સાઈડ મજા આવશે કે નેગેટિવ સાઈડ? બે ગમે એ આવી વસ્તુની એડવાઇસ મને ક્રિએટર આપી હતી કે સાહેબ તમે હવે બિઝનેસ કરતાં કરતાં કન્ટેન્ટ ક્રિએશનમાં આવ્યા, તમારા એડવોકેટ કેટલાક જાણીતા છે, એટલે મેં તું છે 2-4, તો એ નંબર એ ફેવરિટમાં જ રાખજો, વકીલના નંબર એમ, કારણ કે ક્રિએટરનો ને વકીલનો નાતો જૂનો હોય. ના તમે એમ કહો ને કે મજા આવશે એમ, એટલે હું તમને એ રીતે કહું કે આ પોડકાસ્ટ શૂટ કરો, તમે બિઝનેસમેન હો તો તમે એમાં જેટલી તમે જે કામ કરો એમાં તમે જેટલી તૈયારી નહીં કરી હોય ને એટલી આ પોડકાસ્ટમાં તમે તૈયારી કરેલી. અને પછી કેટલા અલગ લોકો- મજા આવશે શું આગળ. પૂછવાનું, RJ વિનોદને શું પૂછવાનું? એનું કારણ કે અમે જ્યારે અમે આ પ્રેન્ક વિડીયો ચાલુ કર્યા ને તો આમ કહી ને કે એઝ એ ક્રિએટર એમ અમને બેયને હતી એક હવા કે અમારી પાસે ઘણું બધું એ લોકોને બતાવવા હસાવવા માટે ઘણું બધું હોય. વરસ દિવસ ગયું ને બે માથું ખંચોરી, હવે હું કરું? આમ શનિવાર આવતો હોય ને પ્રેન્ક કરવા જવાનું હોય ને દિવસ નજીક આવતો હોય ને એટલે વિનોદભાઈ જે ચિંતામાં ચડ્યા હવે હું કરું, કે એનું કારણ એ કે ભાઈ જોંગાને હાલો ડૉક્ટર બની ગયો, કે ભાઈ તાંત્રિક બની ગયો, ગાંડો બની ગયો, ઘણું બધું થઈ ગયું. તો હવે એટલે એના જેવું, એટલે તમને કહું કે મજા આવશે આગળ તમને. એટલે કેવું થાય, કારણ આ વાત કરીને એટલે હું એક વસ્તુ એડ ઓન કરીશ. વચ્ચે મારી એવી સિચ્યુએશન થઈ હતી કે મારે રાત્રે ગોળી લેવી પડતી હતી, એન્ઝાઇટી આવે તમને કે તમે શું કરશો નવું હવે. અને મારા વેલ વિશર છે, બહુ સારા ડૉક્ટર છે, હું જ્યારે ફોન કર્યો ત્યારે એમણે મને કીધું આવી જા, ડૉક્ટર ગિરીશ પટેલ. એણે મને કીધું કે વિનોદ તું આખા ગામને હસાવે છે. હું વિડીયો અપલોડ કરું ને એટલે એનું 20 મિનિટનો વિડીયો હોય ને તો 22મી મિનિટે એનો થંબ આવી ગયો, મજા આવી ગઈ આ વિડીયોમાં. એક મલેક સર છે કે જે રાજકોટમાં DYSP હતા, એમનો મેસેજ આવી ગયો હોય. એટલે આ બધા લોકો છે ને ઘણી વખત એમના પાસેથી પોઝિટિવ મળે. એટલે મને હું ડૉક્ટર સાહેબ પાસે ગયો ને મેં આવું થાય છે, મને ક્યાં સિમ્ટમ્સ છે એન્ઝાઇટીના, હવે ટાઈમ મળે ત્યારે બહાર નીકળી જવાનું, મજા કરો. તમે આખા ગામને હસાવો છો ને તમે એન્ઝાઇટી લઈને આવો કેમ ચાલે? પછી મને એની વાત સમજાઈ ગઈ. એક જ ગોળી ખાધી મેં, પછી આખી સ્ટ્રીપ ફેંકી દીધી. અને પછી મન પડે ને ત્યારે હું વયો જાઉં, આની દુકાને બેઠો હું, અમે બે બેઠા હોઈએ, લાઈવ થઈએ, મજા કરીએ, મસ્તી કરીએ. અને અમારો ચારેનો એક માઇનસ પોઈન્ટ છે, અમે ભેગા 4 બેઠા ને એકે દાંત કાઢ્યા કોઈએ
તો એ અડધી કલાક દાંત બંધ ન થાય. એકને જોઈને બીજાને દાંત આવે. હમણાં એક જગ્યાએ અમે એક જગ્યાએ ગયા, પ્રી સ્કૂલ હતી. હું ને અર્જુનભાઈ છે ને સોફા પર બેઠા, ઓલા ભાઈ કોઈકની સાથે વાત કરતા હતા. નીરવે જઈને ત્યાં સુધી પાણીની બોટલ ઉપાડી અને પછી જે અમને હસવાનું હોય, અમે લોકો અમારા ચપ્પલ મૂકીને ત્યાંથી નીકળી ગયા. બૂટ હું ઘણા પગે રોડ ઉપર ભાગું. ચપ્પલે તમે લેતા આવજો હવે. સાઈડમાં બે રહ્યો, મારું ધ્યાન જ નહીં. જો અત્યારે હું જોઈ લઉં ને તો મને હસવું અત્યારે આવી જાય વગર વાતનું. એટલે આ બધી વસ્તુ એવી છે. જોરદાર. ચલો વિનોદભાઈ, બહુ સરસ મજા આવી અમને. અર્જુનભાઈ, બહુ મજા આવી આજે વાત કરવાની. અને આઈ હોપ સો ઓડિયન્સ તમને બધાને બહુ મજા આવી છે, કારણ કે આ જ રો ફૂટેજમાં તમને જે જરૂરી છે એવી 4-5 વાત એમાં તમને મળી જ ગઈ હશે. તમને આખા પણ એપિસોડમાં કાંઈ પણ એવી વાત લઈ ગઈ જે બીજાને ઉપયોગી થઈ શકે, બીજાને ક્રિએશનમાં હેલ્પ કરી શકે, તો 100% એમને શેર કરો. ફરી મળીએ નવા ક્રિએટર સાથે ક્લાસરૂમમાં અને નવા ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. ત્યાં સુધી જય હિન્દ.